નમસ્કાર. નમસ્કાર. યસ, નમસ્કાર. ચલો એક શાનદાર શરૂઆત કરીએ દરેક વ્યક્તિ. શું શરૂઆતમાં કહેશું આપણે? દરેક વ્યક્તિ એક સાથે બોલીશું નમસ્કાર. 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 યસ, નમસ્કાર. યસ, યસ. જે નમસ્કાર. વ્યક્તિએ વિડીયો ઓન નથી કર્યો, ફટોફટ આપણે વિડીયો ઓન કરીશું અને આજની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરીશું. અને હજુ પણ તમારા જે પણ નિયર ડિયર ડિસ્ટ્રીબ્યુટર નથી જોઈન થયા તો એમને કોલ યા મેસેજ કરી અને એકવાર જોઈન કરાવી લો, કેમ કે આજનું સેશન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે આપણા દરેક વ્યક્તિ માટે. તો કોઈ પણ વ્યક્તિને આજનું સેશન મિસ થવું જોઈએ નહીં. ઓકે. એન્ડ ઘણા બધા લોકો રેકોર્ડિંગ કરતા હોય છે, તો દરેક કોઈ બી વ્યક્તિને કોઈ પણ સેશનનું રેકોર્ડિંગ નથી મળવાનું. આ એક આપણા ગ્રુપના નિયમો છે, એ દરેક વ્યક્તિને ખબર છે ભાઈ, રાઈટ કે નહીં? તો રેકોર્ડિંગ ના મળવાના આ નિયમો ક્યારથી બનેલા છે કોને ખબર છે ભાઈ? જ્યારથી આપણે બિઝનેસ એજ્યુકેશન ક્લાસ ચાલુ કર્યો ત્યારથી આ બનેલા છે ને ભાઈ? કેટલા લોકોને ખ્યાલ છે કે આ બનેલા છે? અને અત્યાર સુધીમાં કોઈને રેકોર્ડિંગ મળ્યા નથી. તો જે બી છે લાઈવ સેશન છે, તમારે અટેન્ડ કરવાનું છે, શીખવાનું છે ધ્યાનથી. ઓકે. કેમ કે રેકોર્ડિંગ આપ્યા પછી પણ દરેક વ્યક્તિ ધ્યાનથી નથી શીખતા હોતા, સ્કીપ કરીને જોતા હોય છે, રાઈટ? કેમ કે દરેક વ્યક્તિને જલ્દી કમાવું છે, જલ્દી મોટું થવું છે. પણ આ બિઝનેસની અંદર કોઈ શોર્ટકટ નથી. આ બિઝનેસ તમને લોંગ ટાઈમ માટે ઇન્કમ બહુ મોટી આપશે, પણ આને ઇન્કમ કમાવા માટે કોઈ શોર્ટકટ નથી. શોર્ટકટ કઈ છે જ નહીં. એ જ પ્રોસેસ કરવી પડશે જે પ્રોસેસ દરેક વ્યક્તિ કરી રહ્યા છે. ભાઈ સમજાય છે ને મારી વાત? કેટલા લોકોને સમજાય છે? આ બિઝનેસની અંદર સક્સેસ થવા માટે આપણે એ જ પ્રોસેસ કરવી પડશે જે પ્રોસેસ આપણે દરેક વ્યક્તિ જે પણ લીડર છે કરી રહ્યા છે, એ જ પ્રોસેસ આપણે કરવી પડશે. પણ હા, અહીંયા એક સિસ્ટમ છે, સિસ્ટમના થ્રુ તમે આ બિઝનેસને કરી શકો છો. પહેલા તો કેટલા લોકો આજના સેશન માટે રેડી છે ભાઈ? યસ એવરીવન. ચલો મને રિપ્લાય આપશે. યસ, આઈ એમ રેડી. જેમ કે વાત કરી સિસ્ટમની, તો સિસ્ટમ કોને કહેવાય એ હું તમને કહું. જેમ કે જ્યારે મેં બિઝનેસની શરૂઆત કરી ત્યારે મારી જોડે મારા સાથે પણ બીજા ઘણા બધા લોકોએ બિઝનેસની શરૂઆત કરી હતી, રાઈટ? ઘણા બધા લોકોને શું હતું, શોર્ટકટમાં પૈસા કમાવા હતા કે મારે તો જલ્દી પૈસા કમાઈ લેવા છે. તો એમને એવું કેવું કર્યું કે એમના જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર હતા એમની જોડે મોટી હોમ શોપિંગ કરાવવાનું સ્ટાર્ટ કર્યું. એને જલ્દી લોકોને બિઝનેસની અંદર બતાવવાનું ચાલુ કર્યું. જલ્દી લોકોની ટીમ પણ બનાવી લીધી. પણ શોર્ટ ટાઈમની અંદર ટીમ તૂટી ગઈ અને પછી કામ કરવાનું બંધ થઈ ગયું. ભાઈ કેમ થઈ ગયું હશે તો કોઈ કહેશે? ચલો હું તમને અહીંયા અનમ્યુટ થવાની પરમિશન આપું છું. એ લોકોનું કામ કેમ બંધ થઈ ગયું હશે કોઈ કહેશે? જોઈનિંગ બી બહુ બધા લીધા એમને, કે જોઈનિંગ પણ બહુ બધા લીધા, બિઝનેસ બી બહુ મોટો લાવ્યો, શોર્ટ ટાઈમની અંદર સારા એવા લેવલ પણ એચીવ કરી લીધા. પરંતુ થોડા જ સમય પછી એમની ટીમ તૂટી ગઈ ને એમનો બિઝનેસ બંધ થઈ ગયો. કેમ થઈ ગયો હશે? કોઈ મને રિપ્લાય આપશે અહીંયા? કોણ આપવા માંગશે મને રિપ્લાય? તો હું તમને આગળ સમજાવું. નમસ્કાર. યસ જાગૃતિબેન બોલો. કારણ કે એમને કંપનીનું નોલેજ જ કોઈ નહીં લીધું એટલા માટે. ઓકે, કંપનીનું નોલેજ ના લીધું. ઓકે ચલો. યસ ચેતનાબેન બોલી શકો છો. નમસ્કાર. નમસ્કાર. એમને કંપનીનું નોલેજ નથી લીધું, પ્લસ સ્ટેપ બાય સ્ટેપ જે ધીરે જે કામ થાય છે એ ઉતાવળથી કામ નથી થતું. અને યસ સિસ્ટમમાં રહીને જે કામ થાય છે એ મતલબ સિસ્ટમ વગર કામ નથી થતું. યસ એટલા માટે. યસ અને હિના. કંપની મતલબ આપણા જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે આપણી પર ભરોસો બી નથી કરી શકતા એટલા માટે. યસ હિના કે છે સિસ્ટમને ફોલો નથી કરતા એટલા માટે. યસ સોનલબેન બોલો. નમસ્કાર. યસ સિસ્ટમ ફોલો નથી કરતા અને એજ્યુકેશન કે જેમ કે અપલાઈન કહે છે ને એ રીતે નથી કરતા. ધારો કે આપણે કહીએ કે તમે મીટિંગમાં જોઈન થાવ તો નથી થતા. પહેલી વાત તો એ જ છે. એ વાત પેલા માનવી જોઈએ અને પછી એજ્યુકેશન લે પછી જ આગળ વધી શકે છે. ઓકે, પછી બીજા કોઈ કહેશે? હજુ એક વ્યક્તિને ચાન્સ આપું છું, બોલવું હોય તો બોલી શકે છે. યસ શોભનાબેન અનમ્યુટ કર્યું હતું, તમારે બોલવું હોય તો બોલી શકો છો. એ લોકો સિસ્ટમથી કામ નથી કરતા, એમ આપણે જેમ અપ્લાઈન કેમ નથી કરતા તો આગળ નથી વધી શકતા એમ. યસ એની અંદર જેમ કે દરેક વ્યક્તિએ બહુ સરસ વાત કરી. કોઈએ સિસ્ટમની વાત કરી, કોઈએ નોલેજની વાત કરી, કોઈએ સ્ટેપ બાય સ્ટેપની વાત કરી. આ બધી જ વસ્તુ એકદમ રાઈટ છે તમારી. આ બધી જ વસ્તુ એકદમ રાઈટ છે. યસ જયદીપભાઈ કહે છે સિસ્ટમ ફોલો કરવી હોય
જરૂરી છે, નહીં તો બિઝનેસ લોંગ ટાઈમ ચાલી શકે નહીં. યસ, વેરી ગુડ. યસ, આ જ વસ્તુ છે કે એ લોકોએ શું કર્યું, જેમ કે કંપનીની સિસ્ટમ શું છે કે કોઈ બી વ્યક્તિ 5,000 થી સિંગલ આઈડી 5,000 થી બિઝનેસ સ્ટાર્ટ કરે અને ટ્રિપલ આઈડી 15,000 થી બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે, રાઈટ કે નહીં? પછી એને બિઝનેસ મોટો કરવો છે તો પોતાના ઘરની અંદર 15 થી 20,000 ની પ્રોડક્ટ રાખી શકે છે. કોઈ 1-2 લાખની પ્રોડક્ટ રાખવાની કઈ જરૂર છે નહીં, રાઈટ? આ કંપનીની એક નિયમ છે, પોલિસી છે, એવું સમજી શકો છો. તો ઘણા બધા લોકોએ શું કર્યું, એ નિયમને બ્રેક કર્યો. બીજી વસ્તુ શું કહે છે કંપની કે ભાઈ અહીંયા આપણે લોકોને લાય નથી કરવાના, બિઝનેસમાં જે લોકો આયા છે ને એમને તૈયાર કરવાના છે. જેમ કે આજની તારીખમાં મેં 5 જોઈનિંગ લીધા અને એમને પ્રોડક્ટ આપી દીધી. હવે બીજા દિવસે પણ 5 જોઈનિંગ લીધા, મેં પ્રોડક્ટ આપી દીધી. ત્રીજા દિવસે મેં આવું કર્યું, ચોથા દિવસે મેં આવું કર્યું. તો મેં શું કરી રહી છું, નવા લોકો લાય તો કરું છું, પણ જે જૂના લોકો ઓલરેડી આવી ગયા છે એ લોકોને હું તૈયાર જ ના કરું તો બિઝનેસ થાય ખરી ભાઈ? તો શું થશે? પછી ધીમે ધીમે શું થશે ખબર છે? મારી જોડે લિસ્ટ છે ને પૂરું થઈ ગયું કે મેં એક બાજુથી લોકોને લાય કર્યા. હવે જેમ કે મારી જોડે 200 લોકોનું લિસ્ટ હતું, 200 લોકોમાંથી મેં 20 થી 25 લોકોને લાયા, પણ મેં એમને તૈયાર જ ના કર્યા અને એ લોકો જતા રહ્યા અને હું બીજા લોકોને શોધું છું. તો હવે મારો બિઝનેસ પૂરો થઈ ગયો, હું નેગેટિવ થઈ જઈશ કે હવે તો મારી જોડે કોન્ટેક્ટ જ નથી, હું હવે કોની જોડે કામ કરીશ, રાઈટ? એટલે આપણે શું થઈ જશું? નેગેટિવ થઈ જશું. બીજી વસ્તુ શું અહીંયા કામ કરે છે ખબર છે? કન્સલ્ટન્સી, રેગ્યુલર. મારી પોઝિશનમાં એવું હતું કે મારે રોજે જેટલો બી બિઝનેસ થાય, 1,000 નો થાય કે 1 લાખ નો થાય, ઘણા બધા દિવસો એવા બી ગયા છે મારા, રાઈટ કે નહીં? કે 1,000 નો બિઝનેસ થયો છે. ઘણા બધા દિવસો એવા બી છે કે એક જ દિવસની 50,000, 60,000, 70,000, 1 લાખનો બિઝનેસ થઈ ગયો છે. ઘણા બધા દિવસો એવા બી હોય છે, રાઈટ? તો ચાહે બિઝનેસ થોડો આવ્યો કે વધુ આવ્યો, મેં એને છોડ્યો નહીં, મેં એને કન્ટિન્યુ કરી રાખ્યો. ચાહે મીટિંગમાં 50 લોકો હોય, 200 લોકો હોય, 20 લોકો હોય કે ગમે તેટલા લોકો હોય, મેં ટ્રેનિંગ આપવું ના છોડ્યું, ટ્રેનિંગ લેવું નહીં છોડ્યું. ત્રીજી વસ્તુ કે તમે જોતા હશો, આપણે ગ્રુપમાં જેટલા બી લોકોને એજ્યુકેશનની અંદર એડ કરીએ છીએ, દરેક વ્યક્તિને એક વોર્નિંગ આપી દઈએ છીએ ભાઈ કે તમારે અત્યારે કોઈનું જોઈનિંગ લેવાનું નથી. જોઈનિંગ લેવા માટે અમે તમને ખુદ પરમિશન આપીશું, પછી તમારે જોઈનિંગ લેવાનું છે. આવું કેમ કહેવામાં આવે છે? તાકી તમે પ્રોપર નોલેજ લઈ લો, પ્રોપર સિસ્ટમ શીખી જાઓ, એના પછી બીજા 5 લોકોને તૈયાર કરો. જેમ કે અગર મેં 5 લોકોને તૈયાર કરી લીધા, જેમ કે મારે 50 લોકોની ટીમ બનાવી છે, હું તમને શોર્ટકટ સમજાવું. મારે 50 લોકોની ટીમ બનાવી છે તો મારું કામ શું છે ખબર છે? 50 લોકોના જોઈનિંગ લેવાનું મારું કામ નથી. મારું કામ એ જ છે કે હું 5 લોકોના જોઈનિંગ લઉં. કેટલા લોકોના ભાઈ? 5 લોકોના જોઈનિંગ લઉં અને 5 લોકોને હું બિઝનેસ સિસ્ટમથી શીખવાડું. 1 મહિનો 2 મહિના એ લોકો ઉપર ટાઈમ આપું, એ લોકોને રોજે રોજ બિઝનેસ શીખડાવું, એ લોકોને નોલેજ આપું, એ લોકોને સપોર્ટ કરું, ખાલી 5 લોકોને. પછી એ 5 લોકોને હું 5 લોકોને ટાર્ગેટ આપીશ કે હવે તમારે તમારી ટીમની અંદર 5 લોકો તૈયાર કરો. કેટલા લોકો ભાઈ? કેટલા લોકો? હવે હું એ લોકોને ટાર્ગેટ આપું છું કે તમારી ટીમની અંદર બીજા 5 લોકો તૈયાર કરો. તો ભાઈ મારી ટીમ કેટલા લોકોની થઈ ગઈ? સીધી 30 લોકોની થઈ ગઈ ને? 5 તો મેં ઓલરેડી લાયા હતા, મેં એમને જ તૈયાર કર્યા. હવે જે બાકીના એ બીજા 5 લોકો લાવે છે એટલે સીધા કેટલા લોકો આવ્યા ભાઈ? 25 લોકો. હવે એ 25 લોકોને તૈયાર કરશે કોણ? કરશે ખબર? જે મેં 5 લોકો લાયા હતા ને એમને તૈયાર કરશે, એ લોકો તૈયાર કરશે. તો આને કહેવાય છે સિસ્ટમ. હું એકલી જ 50 જોઈનિંગ લઉં એને સિસ્ટમ નથી કહેવાતી, પણ હું પેલા 5 લોકોના જોઈનિંગ લઈશ અને 5 લોકોને હું 2 મહિના મસ્ત ટાઈમ આપીને એમને શીખવાડીશ, સમજાવીશ, એમને તૈયાર કરીશ. પછી એ લોકોને હું કમાન્ડ આપીશ કે તમારે હવે આટલા જોઈનિંગ તમારે લેવાના છે. તો મારી ટીમ ડુપ્લિકેટ થશે. કેટલા લોકોને સમજાઈ ગઈ ભાઈ વાત? હેલો, કેટલા લોકોને મારી વાત સમજાઈ ગઈ? કેટલા લોકો મારી વાતથી એગ્રી છે? અને મેં આ જ વસ્તુ કરી છે જેના કારણે હું અત્યાર સુધી બિઝનેસ કરી રહી છું. મારે આગળ બી હું આ જ કામ કરવાની છું, આગળ બી આ જ કામ કરવાનું છું, અત્યારે બી આ જ કામ કરી રહી છું.
તો ભાઈ તમે જે પણ વ્યક્તિ એવું ચાહતા હોય કે ના મારે તો રેગ્યુલર ઇન્કમ કમાવી છે, જેને તરત ઇન્કમ કમાવી છે, એ શું કરશે? એકદમથી જોઈનિંગ લાવવાનું ચાલુ કરી દેશે, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 1 વર્ષ મસ્ત ઇન્કમ કમાશે, પછી એનું લિસ્ટ પૂરું થઈ ગયું એટલે હવે એને ઇન્કમ કમાવાનું બંધ થઈ ગયું. એમ કે જૂના લોકોને તૈયાર ના કર્યા એટલે એ લોકો એને ઉપર ટ્રસ્ટ નહીં કરે, એની જોડે કામ નહીં કરે. નવા લોકોને લેવા જશે તો એની જોડે લિસ્ટ નથી, તો એ વ્યક્તિ જોડે એક જ રસ્તો છે કે બિઝનેસ બંધ કરે. પણ અગર એની જગ્યાએ મારી જેમ તમે કર્યું કે ના મારી જોડે જેટલા લોકો છે હું પહેલા એમને જ તૈયાર કરું, પછી બીજા લોકો પર ફોકસ કરીશ, તો તમે લાઈફ ટાઈમ બિઝનેસ ની અંદર ટકી રહેશો, બિઝનેસ ની અંદર ઇન્કમ કમાશો. તમે થોડું ધીમે ધીમે શરૂઆત થશે પૈસા કમાવાની. કેવી રીતે? ધીમે ધીમે શરૂઆત થશે, પણ જ્યારે તમે એક સ્ટેબલ ઇન્કમ ઉપર આવી જશો ને એટલે તમારે નીચું આવવાની જરૂર પડશે નહીં. સમજાય છે ને મારી વાત ભાઈ? રાઈટ? તો આજે આપણે શીખવાના છીએ એ જ ગેસ્ટ લિસ્ટ માટેનું. આજે આપણે એ જ શીખવાના છીએ કોન્ટેક્ટ લિસ્ટ માટે, ગેસ્ટ લિસ્ટ માટે. હવે ગેસ્ટ લિસ્ટ શું છે, કોન્ટેક્ટ લિસ્ટ શું છે, ચલો હું તમને સમજાવું. તો ભાઈ ચલો હું અહીંયા પીપીટી શેર કરું છું, તમને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય તો ચેટની અંદર રિપ્લાય આપજો મને. ઓકે, કેટલા લોકો નોટ ને પેન લઈને બેઠા છે? મને તો પેલા એ બતાવશે, ચલો વિડીયો ઓન કરીને બતાવશે અથવા તો મને કહેશે કે ભાઈ કેટલા લોકો નોટ ને પેન લઈને બેઠા છે. વિડીયો ઓન કરીને બતાવશે. ઓકે, જગાની કંચનબેન લઈને બેઠા છે, દેખાય છે. જયદીપભાઈ લઈને બેઠા છે, વેરી ગુડ ભાઈ. ઓકે, બીજું કોણ લઈને બેઠું છે નોટ ને પેન? દીક્ષિતાબેન તમે લઈને બેઠા છો, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ, બીજું કોણ લઈને બેઠું છે નોટ ને પેન? યસ એવરીવન. લખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? લખવું ને, મેં ના કીધું સિસ્ટમ ફોલો. ઓકે, તૃપ્તિબેન લઈને બેઠા છે, શોભનાબેન લઈને બેઠા છે. યસ યસ યસ. ઓકે ઓકે ઓકે, સરસ, માઇન્ડ બ્લોઈંગ. તો ચલો આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ચેતનાબેન લઈને બેઠા છે. ઓકે ઓકે, વેરી ગુડ તૃપ્તિબેન. બસ લખવાનું સ્ટાર્ટ કરો. યસ યસ. ઓકે, તો ચલો અહીંયા આપણે સ્ક્રીન શેર કરું છું. હજુ પણ જે લોકો લઈને ના બેઠા હોય નોટ પેન તો ફટોફટ લઈ લો. ઓકે, કેટલા લોકોને સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? યસ એવરીવન, ફટોફટ રિપ્લાય આપશે. તો ચલો આપણે શું કરવાનું છે, સિસ્ટમને ફોલો કરવાની છે. અને સિસ્ટમ શું છે? સિસ્ટમ છે ફોર બેઝિક. ફોર બેઝિક શું છે? ચલો તમને ફોર બેઝિક વિશે સમજાવું. ફોર બેઝિક શું છે? ફોર બેઝિક એટલે આપણે કોઈ બી કામ કરવું છે તો એના 4 સ્ટેપ, કોઈ બી ના સ્ટેપ હોય છે. જેમ કે આપણે ઘર બનાવવું છે તો ઘરના બી 4 સ્ટેપ હોય છે, હે ને? કે ભાઈ પાયો બનાવવો પડશે, પછી ઉપર આપણે એને મકાન બનાવી શકશું. બીજું વસ્તુ કે અગર આપણે જમવાનું બનાવવું છે તો બી એના સ્ટેપ હોય છે કે ભાઈ પેલા સબ્જીને સમારવી પડશે, રાઈટ? સુધારવી પડશે, એના પછી આપણે સબ્જી બનાવી શકીએ છીએ. કોઈ ફેક્ટરી બનાવે છે તો બી એના સ્ટેપ હોય છે કે ભાઈ પેલા કાચું રો મટીરિયલ મારે લાવવું પડશે, પછી એની અંદરથી પાક્કો માલ તૈયાર થશે અને પછી જ હું એની ઉપર પૈસા કમાઈ શકીશ, રાઈટ? તો આપણા બિઝનેસના બી ફોર બેઝિક સિસ્ટમ છે. અને ફોર બેઝિક શું છે? પહેલો સ્ટેપ લખો, ચલો ભાઈ. પહેલો સ્ટેપ છે લિસ્ટ બનાવવું. પહેલો સ્ટેપ છે લિસ્ટ બનાવવું. બીજો સ્ટેપ છે ઇન્વિટેશન, આમંત્રણ આપવું. ત્રીજો સ્ટેપ છે શોધ પ્લાન, એટલે કે બિઝનેસ પ્લાન બતાવો. અને ચોથો સ્ટેપ છે ફોલો અપ, એટલે કે ક્લોઝિંગ કરવું. ફોલો અપ જેને કહેવાય છે કે ક્લોઝિંગ કરવું. આ 4 સ્ટેપ ઉપર બિઝનેસ છે. તમે કશું કઈ જ નહીં આવડે, તમને કોઈ સારું બોલતા નથી આવડતું, ચાલશે. તમને કઈ જ નથી બિઝનેસની અંદર ખબર પડતી, ચાલશે. ખાલી આ 4 સ્ટેપમાં માસ્ટર બની ગયા ને તો તમને આ બિઝનેસની અંદર સફળ થવામાં કોઈ નહીં રોકી શકે. ઘણા બધા લોકો બોલે તો બહુ મસ્ત મસ્ત છે, મીઠું મીઠું છે, બોલતા તો સારું બસ આવડે છે, લોકો સામેવાળા ખુશ થઈ જાય એવું બોલતા હોય છે, પણ આ 4 સ્ટેપ ઉપર કામ કરતા નથી આવડતું, જેના કારણે એ લોકોનો ગ્રોથ નથી થતો. આ સત્ય હકીકત છે ભાઈ. અને 4 સ્ટેપ કયા છે? કોણે કોણે લખ્યા છે? કોણે કોણે લખ્યા ભાઈ 4 સ્ટેપ? પહેલું છે ગેસ્ટ લિસ્ટ બનાવવું. બીજું છે ઇન્વિટેશન આપવું. ત્રીજું છે શોધ પ્લાન, પ્લાન બતાવો. અને ચોથો છે ફોલો અપ, એટલે કે ક્લોઝિંગ કરવું. આ 4 સ્ટેપ જ બિઝનેસ છે.
જેમ કે પ્રકાશ પટેલ સર ડાયમંડ બન્યા તો એમને બી આ 4 કામ કર્યા છે. પરેશ પટેલ સર એનટીસી છે તો બી એમને આ 4 કામ કર્યા છે. કોઈ મહિને લાખ રૂપિયા કમાય છે તો બી આ 4 કામ કરીને કમાણા છે. કોઈ દિવસના લાખ કમાય છે બિઝનેસની અંદર. સીએન પટેલ સર ની ઇન્કમ એક દિવસની 1 લાખ રૂપિયા છે આપણા બિઝનેસની અંદર, આપણા અપલાઈન છે, રાઈટ? તો બી એ મહિના 1 લાખ એક દિવસના કમાય છે તો બી આ 4 કામ કરે છે. અગર હું બી આ બિઝનેસની અંદર સક્સેસ થઈ છું તો બી આ 4 કામ કરીને અત્યારે બી પણ આ 4 કામ કરું છું. અને અગર તમે બી અહીંયા જેટલા બી ચેમ્પિયન લીડર બેઠા છે એ ચેમ્પિયન લીડર અહીંયા ચેમ્પિયન લીડર બન્યા છે તો બી આ 4 કામ કરીને, અને તમે બી આ બિઝનેસની અંદર ગ્રોથ કરશો તો આ 4 કામ કરીને જ. કામ ખાલી આ 4 જ કરવાના છે, પણ ઘણા બધા લોકોને આ કામ સમજતા વાર લાગે છે. આ 4 કામ સમજતા વાર લાગે છે. તો આજે હું તમને એની અંદરથી પહેલું કામ શીખડાવવાની છું. 4 દિવસના 4 કામ ચાલશે. આપણી મીટિંગ 4 દિવસ કન્ટિન્યુ ચાલશે. આજે આવશે ગેસ્ટ લિસ્ટ, કાલે છે ઇન્વિટેશન, પરમ દિવસે છે શોધ પ્લાન, અને એના પછીનું આવશે શું આવશે ભાઈ? ફોલો ક્લોઝિંગ કરવું. આ 4 દિવસ આપણે કન્ટિન્યુ 4 સ્ટેપ શીખવાના છીએ, અને આ સ્ટેપ કરવાથી જ તમારા ઘરે ઇન્કમ આવવાની છે, પૈસા આવવાના છે, તમારા સપના પૂરા થવાના છે, તમારા લેવલ ચેન્જ થવાના છે, તમારો બિઝનેસ ડેવલપ થવાનો છે. તો તમે બીજું કઈ શીખો કે ના શીખો, આ 4 સ્ટેપ તમારે શીખવાના છે, અને એની માટે તમારે ફૂલ અટેન્શન સાથે 4 દિવસ તમારે અટેન્ડ કરવાના છે. તો ચલો એનું પહેલું સ્ટેપ આપણે શીખવા જઈ રહ્યા છે, જેનું નામ છે ગેસ્ટ લિસ્ટ. તો ભાઈ આ ગેસ્ટ લિસ્ટ શું છે એ થોડું સમજીશું. ગેસ્ટ કોને કહેવાય? પહેલા તો ગેસ્ટ કોને કહેવાય? ગેસ્ટ એટલે કે જે લોકોને આપણે બિઝનેસ બતાવવો છે, જે વ્યક્તિને આપણે બિઝનેસ બતાવવો છે ને બિઝનેસમાં જોઈનિંગ લેવું છે, તમારે બિઝનેસની અંદર જોઈનિંગ લેવું છે, એને કહેવામાં આવે છે ગેસ્ટ. કોને ભાઈ ગેસ્ટ કહેવામાં આવે છે? જે વ્યક્તિને આપણે બિઝનેસ બતાવવો છે અને બિઝનેસમાં જોઈનિંગ લેવું છે, એનું નામ છે ગેસ્ટ, બરોબર? અને આપણે બિઝનેસની ભાષાની અંદર એને ગેસ્ટ કહેવામાં આવે છે. જે વ્યક્તિ, માની લો કે તમે મારા રિલેટિવ છો અને મારે તમારું જોઈનિંગ લેવું છે, તો તમે મારા શું થયા? ગેસ્ટ થયા. અને બિઝનેસની ભાષામાં વ્યક્તિને ગેસ્ટ કહેવામાં આવે છે. ભાઈ સમજાઈ ગઈ મારી વાત? ઘણા બધા લોકો આ ગેસ્ટ શબ્દ હવે વારંવાર આવવાના છે. આગળની ટ્રેનિંગમાં ગેસ્ટ શબ્દ બહુ જ સાંભળવા મળવાના છે. એટલે ગેસ્ટ શબ્દ આવે તો કન્ફ્યુઝન નહીં થવાનું. કેટલા લોકોને સમજાઈ ગઈ ભાઈ? ગેસ્ટ એટલે કે એ વ્યક્તિ, જે વ્યક્તિને આપણે બિઝનેસ બતાવવો છે. સમજાઈ ગઈ ને ભાઈ વાત? રાઈટ? ઓકે, સરસ. તો ચલો આગળ સમજીએ. આજનો ટોપિક છે આપણો ગેસ્ટ લિસ્ટ. મેઇન વસ્તુ શું છે? ગેસ્ટ લિસ્ટ આપણે બનાવવાનું છે કેમ? પહેલી વસ્તુ તો આપણે એ સમજીશું કે ગેસ્ટ લિસ્ટ બનાવવાનું છે કેમ. ગેસ્ટ લિસ્ટ એટલા માટે બનાવવાનું છે કે તમારું જેટલા લોકોના કોન્ટેક્ટ વધારે હશે, તમારી જોડે જેટલા લોકોના કોન્ટેક્ટ વધારે હશે, એટલો મોટો બિઝનેસ તમે કરી શકવાના છો. તમારી જોડે કોન્ટેક્ટ ઘણા બધા છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે અત્યારે તમારા નજરમાં નથી આવી રહ્યા, તમારા માઇન્ડમાં નથી આવી રહ્યા. એટલા માટે એને આપણે એક એવા કાગળ ઉપર ઉતારવાના છીએ, જે કાગળથી આપણને બધા જ લોકો આપણી નજરની સામે આવે અને આપણે એમને બિઝનેસ બતાવી શકીએ. અને ગેસ્ટ લિસ્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે એ તમને ધીમે ધીમે સમજાઈ જશે. ચલો થોડું આગળ જઈએ. ઓકે, તો નેટવર્ક માર્કેટિંગમાં સક્સેસનો પહેલો સ્ટેપ એ છે કે પ્રોડક્ટ નથી કે ના પ્લાન. પહેલો સ્ટેપ છે તમારું ગેસ્ટ લિસ્ટ. તમારે નેટવર્ક માર્કેટિંગની અંદર અગર કોઈને પ્રોડક્ટ બી બતાવી છે તો બી તમારી જોડે લિસ્ટ હોવું ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારે કોઈને પ્લાન બતાવવો છે તો બી લિસ્ટ હોવું ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારી જોડે લિસ્ટ જ નથી તો ના તમે કોઈને પ્રોડક્ટ આપી શકશો કે ના પ્લાન બતાવી શકશો. એટલે આપણા બિઝનેસની અંદર સક્સેસ થવાનું પહેલું સ્ટેપ છે ગેસ્ટ લિસ્ટ. તમારે ગેસ્ટ લિસ્ટ બનાવવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ગેસ્ટ લિસ્ટ કઈ રીતે બનાવવાનું છે? અને જો ગેસ્ટ લિસ્ટ નાનું છે, તમારું ગેસ્ટ લિસ્ટ છે જે નાનું છે, તો બિઝનેસ પણ નાનો થશે, તમારો બિઝનેસ પણ નાનો જ રહેશે. ઘણા બધા લોકો ડિસ્ટ્રીબ્યુટર લીડરને હું જોઉં છું
કે બહુ ટાઈમથી કામ કરી રહ્યા છે પણ બિઝનેસ મોટો નહીં થતો, એની પાછળનું કારણ એ જ છે કે ભાઈ તમારું લિસ્ટ તમે નથી બનાવ્યું. અને લિસ્ટ બનાવ્યું છે પણ એટલું નાનું બનાવ્યું છે કે તમને દેખાતું જ નથી કે હવે તો કોઈ કામ કરશે જ નહીં. અથવા તો એક નિયમ છે, આપણા બિઝનેસનો એક નિયમ છે કે દર અઠવાડિયે નવા 5 થી 10 લોકો નવા ગેસ્ટ લિસ્ટમાં એડ થવા જોઈએ. તો તમે નવા લોકોને એડ નથી કરી રહ્યા, નવા લોકો જોડે રિલેશન નથી બનાવી રહ્યા, નવા લોકોને બિઝનેસ બતાવી નથી શકતા. એટલા માટે તમારો બિઝનેસ ત્યાં ને ત્યાં છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે ભાઈ? ઓલ ઓફ યુ. જેટલો મોટો તમારું લિસ્ટ હશે એટલો મોટો બિઝનેસ થશે. હવે તમારે તમારા બિઝનેસને નાનો જ રાખવો છે કે મોટો રાખવો છે એ તમારી ઉપર ડિપેન્ડ છે. આજે આપણે જોઈન કરવાનું નથી શીખવાના, આજે આપણે કોઈને જોઈન કરવાનું નથી શીખવાના, આજે આપણે ઇન્વિટેશન કરવાનું શીખવાના છીએ, રાઈટ કે નહીં? આપણું ગેસ્ટ લિસ્ટ બનાવતા શીખવાના છીએ. તો લિસ્ટ કઈ રીતે બનાવવાનું છે ચલો જોઈએ. ઘણા બધા લોકોના એક પ્રોબ્લેમ હોય છે, જ્યારે પણ હું ગેસ્ટ લિસ્ટની વાત કરું ને, મેડમ અમને તો ખબર જ છે મારા ફોનમાં 500 નંબર એડ છે, 1000 નંબર એડ છે, મારે લિસ્ટ બનાવવાની જરૂર નથી, મારા મગજમાં જ છે, મારા ફોનમાં જ છે, મારે બનાવવાની જરૂર નથી. જે વ્યક્તિ આ એટીટ્યુડ રાખશે ને, હું કહું એનું ડે 1 થી એનો બિઝનેસ નહીં ચાલે. નહીં ચાલે એની પાછળનું કારણ એ છે કેમ કે આવો મારો એક્સપિરિયન્સ થઈ ગયો છે. મેં જે વ્યક્તિને મતલબ માની લો મેં 10 લોકોને અગર ગેસ્ટ લિસ્ટ બનાવવાનું કીધું છે, એમાંથી 5 લોકો એવા હોય છે ને, એટલા સરસ હોય છે ને કે મેં કીધું નહીં ને લિસ્ટ બની ગયું. મેડમ તમે કીધું હતું લિસ્ટ બનાવવાનું, ચલો મેં આટલા લોકોનું લિસ્ટ બનાવ્યું છે. અને બીજા 5 લોકોને મળું ને એટલે કે મેડમ અમારું તો છે જ, ફોનમાં જ છે. કેટલા લોકોનું છે? કે 1000 લોકોનું છે. ઓકે, 1000 લોકોમાંથી કેટલા લોકો જોડે વાત કરી? તો કે વાત તો કોઈ જોડે નહીં કરી. થોડો ટાઈમ થાય એટલે કે બેન અમારી જોડે તો લિસ્ટ જ નથી. અને થોડોક સમય થાય ને એટલે એ 5 લોકો બિઝનેસમાંથી આઉટ હોય, એ બિઝનેસમાંથી જ નીકળી જતા હોય છે. કેમ? કેમ કે જે કહેવામાં આવ્યું છે પહેલા જ દિવસથી સિસ્ટમ બ્રેક. જેમ કે તમે અત્યારે કીધું ને કે લોકો સક્સેસ કેમ થાય છે, અનસક્સેસ કેમ થાય છે, સફળતા કેમ નથી મેળવી શકતા? કેમ કે સિસ્ટમને ફોલો નથી કરતા. તમે જ કીધું ને હમણાં ભાઈ, રાઈટ કે નહીં? તો અમુક લોકો એટલા હોશિયાર હોય છે કે પહેલા જ દિવસથી સિસ્ટમને બ્રેક કરી દે, પહેલા જ દિવસથી સિસ્ટમને બ્રેક કરી દેતા હોય છે, જેના કારણે સફળ નથી થઈ શકતા હોય. તો પહેલી સિસ્ટમ તો તમારી માટે એ છે કે તમારે લિસ્ટ બનાવવું પડશે. ના મોબાઈલની અંદર ના મગજની અંદર રાખવાનું છે, સીધું પેપરની અંદર રાખવાનું છે. નોટ પેન લઈને તમારું ગેસ્ટ લિસ્ટ આવશે, ગેસ્ટ લિસ્ટમાં તમારે આ બનાવવાનું છે. પેપર પેન લઈને બેસી જાઓ, તમારે અહીંયા પેપર વર્ક કરવું પડશે, તો જ તમારો બિઝનેસ ચાલશે, નહીં તો ચાલશે નહીં. પહેલા જ દિવસથી જે સિસ્ટમને બ્રેક કરશે એ આગળ ક્યાંય નથી જઈ શકવાનું. તો શું કરવું પડશે ભાઈ? પહેલું જ આપણે સિસ્ટમને ફોલો કરવાની છે અને ગેસ્ટ લિસ્ટ બનાવવા ઉપર કામ કરવાનું છે. તો ચલો થોડુંક આગળ સમજીએ. તો ના મોબાઈલની અંદર છે તો મોબાઈલના લિસ્ટને પણ, મોબાઈલની અંદર જેટલા બી કોન્ટેક્ટ છે એને બી તમારે ઉતારવાના છે. આને કહેવાય છે ભાઈ ગેસ્ટ લિસ્ટ. કેટલા લોકો જોડે આ લિસ્ટ છે ભાઈ? કેટલા લોકો જોડે આ લિસ્ટ આવી ગયું છે, ગેસ્ટ લિસ્ટ? હલો, ચલો ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપશે. કેટલા લોકો જોડે આ લિસ્ટ આવી ગયું છે? અને ખાસ કરીને ચેમ્પિયન લીડરો, તમારે આજનું સેશન ખાસ કરીને અટેન્ડ કરવાનું છે. ઓલ ઓફ યુ યસ ટાઈપ મી. ફટોફટ આવી ગયું હોય. કેટલા લોકો જોડે આવી ગયું છે? ઓકે, સોનલબેન જોડે છે, હિનાબેન જોડે, કૈલાસબેન જોડે, ચેતનાબેન જોડે. ઓકે, નેક્સ્ટ કેટલા લોકો જોડે છે ભાઈ લિસ્ટ? કેટલા લોકો જોડે આવી ગયું છે? ઓકે, કેટલા લોકો જોડે આ લિસ્ટ નથી? કેટલા લોકો જોડે લિસ્ટ નથી? ના હોય તો ના પાડશે કે યસ મારી જોડે નથી, મારી જોડે નથી, ગેસ્ટ લિસ્ટ મારી જોડે નથી. ઓકે ઓકે, તૃપ્તિબેન જોડે નથી, આઈફોન લખેલું છે એમની જોડે નથી. ઓકે, જયદીપભાઈ જોડે નથી, વૈશાલીબેન જોડે નથી. ઓકે, નેહાબેન જોડે છે, દીક્ષિતાબેન જોડે છે. વેરી ગુડ. ઓકે, સરસ. ચલો, આરતીબેન પ્રજાપતિ જોડે નથી. તો જેની જોડે ગેસ્ટ લિસ્ટ નથી, તમે તમારા આજે તમારા અપલાઈનને મેસેજ કરી દો. એ તમે જ્યાં બી છો તમને ગેસ્ટ લિસ્ટ મોકલાવી દેશે. પણ ત્યાં સુધી તમારે શું કરવાનું છે? એક સારી નોટબુક અથવા તો ડાયરી લઈ લો અને એની અંદર પૂરું ગેસ્ટ લિસ્ટ બનાવી દો.
અને આજથી જ ગેસ્ટ લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દો. જ્યારે તમારી જોડે આ પાક્કું ગેસ્ટ લિસ્ટ આવી જાય ત્યારે એની અંદર ઉતારી દેજો. ઓકે, અને જેની જોડે ઓલરેડી આવી ગયું છે ગેસ્ટ લિસ્ટ, એ ખાસ કરીને યાદ રાખે કે તમારે કઈ રીતે બનાવવાનું છે. પહેલા તો તમારું આ નામ, યુનિક આઈડી નંબર એટલે કે તમારો આઈડી નંબર, અપલાઈનનું નામ, મોબાઈલનું નામ, સિટીનું નામ અને તમારું સરનામું અહીંયા ભરી દેવાનું છે. આ છે ગેસ્ટ લિસ્ટ. આની અંદર આપણે કામ કરવાનું છે. ઓકે, તો ગેસ્ટ લિસ્ટની અંદર આપણે નામ લખવાના છે. કોના કોના આપણે નામ લખવાના છે આપણે એ સમજીશું. ચલો, કોના કોના નામ લખવાના છે. જેમ કે કોન્ટેક્ટ ની અંદર વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે? તો આપણા ફેમિલીથી શરૂઆત કરવાની છે. આપણા ફેમિલી ની અંદર મતલબ કે જેમ કે આપણા કઝન, રિલેટિવ, સગા સંબંધી, ભાઈ, બેન, ફઈ, ફુવા, માસા, માસી, કાકા, કાકાના છોકરા. ભાઈ પરિવારમાં તો છો ને ભાઈ? કેટલા લોકો અહીંયા પરિવાર સાથે રહે છે કે યસ મારો તો પરિવાર છે? એક દિવસ હું તમને એક સ્ટોરી કહેવા માંગીશ કે એક છોકરી હતી જેનું મેં જોઈનિંગ લીધું હતું. મને કે બિઝનેસ ચાલુ કરવો છે. મેં કીધું વાંધો નહીં, કરી શકો છો. તો કે કેટલાથી થશે? મેં કીધું પ્રોડક્ટ લઈને બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. તો કે મારે ઓકે. મેં તો એને આખો બિઝનેસ પ્લાન બતાવ્યો, સિંગલ આઈડી પણ બતાવ્યો, ટ્રિપલ આઈડી પણ બતાવ્યો. એને એવું કીધું કે મારે તો ટ્રિપલ આઈડી બિઝનેસ કરવો છે. મેં કીધું ઓકે, ટ્રિપલ આઈડી બિઝનેસ સ્ટાર્ટ કરો. તો એને 15,000ની પ્રોડક્ટ બી લઈ લીધી, ટ્રિપલ આઈડી થી બિઝનેસ પણ સ્ટાર્ટ કરી લીધો. પછી એક દિવસ ગયા, મેં કીધું ચલો હવે આગળની પ્રોસેસ કરીએ આપણે બિઝનેસ માટેની. તો આગળની પ્રોસેસ માટે નજીક હું રોજે એને મુલાકાત કરતી રહેતી હતી. તો ચલો ભાઈ, મેં તમારા ઘરે આવું અને તમને આગળની પ્રોસેસ કરાવું. તો ગેસ્ટ લિસ્ટ લઈને બેઠા તો કે મારા તો કોઈ સગા સંબંધી જ નથી. મને શું જવાબ આપ્યો? લગભગ 22-23 વર્ષની છોકરી હશે. તો મને શું જવાબ આપ્યો કે મારા તો કોઈ સગા સંબંધી જ નથી. તો મેં કીધું બકા, તમે જંગલમાં રહો છો? તમે એક સરસ સોસાયટીની અંદર રહો છો. તમારા મમ્મી છે, પપ્પા છે, તમારા ભાઈ છે, બેન છે, બેનના પણ મેરેજ થયેલા છે. તમે જ્યાં કામ કરો છો આ બધા લોકો કોણ છે ભાઈ? આ તમારા સગા સંબંધી જ કહેવાય ને ભાઈ? એ બધા કોણ કહેવાય ભાઈ? સગા સંબંધી કહેવાય કે શું કહેવાય? કોણ કહેશે? સમજાય ગઈ ને મારી વાત? તો મને એની વાત ઉપર એટલું બધું હસવું આવ્યું ને કે હું આને શું કહું કે બકા તું જંગલમાં રહે છે કે તારા કોઈ સગા સંબંધી જ નથી? તારા મેરેજ હશે, તારા મેરેજ આવશે કે નહીં આવે? તો કે આવશે ને. કેટલા લોકોને બોલાવશો? તો કે આવશે 500-600 લોકો. તો એ ક્યાંથી આવશે? અગર તમારા કોઈ સગા સંબંધી જ નથી તો 500-600 લોકો કોને બોલાવશો? કોણ છે જે ફ્રીમાં ખાઈને જતું રહેશે? બધું ફ્રીમાં ખાવા બોલાવશો બધાને? સગા સંબંધી નથી. તો પહેલો તો માઇન્ડમાં એ સેટ કરો કે ગેસ્ટ લિસ્ટ તર્ક વિતર્ક કર્યા વગર એટલે કે વધુ પડતું વિચાર્યા વગર ગેસ્ટ લિસ્ટ બનાવવાનું છે. રાઈટ? તો કેવા કેવા લોકોનું આપણે લિસ્ટમાં નામ લખી શકીએ છીએ? ચલો આપણે થોડુંક ઓર સમજીએ. જેમ કે વાત કરીએ, લિસ્ટની અંદર આપણે નામ લખી શકીએ છીએ ભાઈ, બેન, કઝન, સિસ્ટર, પછી આપણા રિલેટિવ, અને પપ્પાના, જેમ કે પપ્પાના ફ્રેન્ડ સર્કલ હોઈ શકે છે, મમ્મીના ફ્રેન્ડ સર્કલ હોઈ શકે છે, ભાઈનું ફ્રેન્ડ સર્કલ હોઈ શકે છે, સિસ્ટરનું ફ્રેન્ડ સર્કલ હોઈ શકે છે. પછી આપણા માસી છે, માસીના સગા સંબંધી, ફઈ છે તો ફઈના સગા સંબંધી, હે, કાકા છે તો કાકાના સગા સંબંધી. આ શું છે? આપણું એક લિસ્ટ જ છે. આ શું છે? આપણા ગેસ્ટ જ છે. પછી આપણા ફ્રેન્ડની અંદર વાત કરીએ તો જેમ કે આપણે સ્કૂલની અંદર ભણતા હતા તો એ બી અગર તમારી જોડે કનેક્ટેડ છે તો એમનું નામ તમે લિસ્ટમાં લખી શકો છો. કોલેજની અંદર તમે કોલેજ કરતા હોય તો એમના ફ્રેન્ડ સર્કલ, આપણા ફ્રેન્ડ સર્કલનું નામ લખી શકીએ છીએ. સોસાયટીમાં, જે સોસાયટીમાં રહીએ છીએ સોસાયટીમાં રહેતા લોકોનું નામ લખી શકીએ છીએ. ચિલ્ડ્રન, અગર તમે પેરેન્ટ્સ છો તો તમારા બાળકો ભણતા હોય તો તમારા બાળકોના જે ફ્રેન્ડ સર્કલ હોય એમના મમ્મી પપ્પાનું નામ તમે લખી શકો છો. જેમ કે વર્ક અને બિઝનેસ, તમે જ્યાં વર્ક કરતા હોય, જોબ કરતા હોય, બિઝનેસ અથવા નાનો મોટો કોઈ બિઝનેસ કરતા હોય તો તમારા કોઈ કસ્ટમર હોય, કલીગ્સ હોય, એક્સ કલીગ્સ હોય, ઓફિસ વિઝિટર હોય, તમારા ઘણા બધા ઓફિસની અંદર વિઝિટ કરતા હોય એવા લોકો છે તો એવા લોકોનું આપણે નામ લખી શકીએ છીએ. જેમ કે ડેલી કોન્ટેક્ટ એટલે કે શોપ વાળા, જ્યાંથી સૌથી વધારે આપણે બધી શોપિંગ કરતા હોય, કરિયાણા સ્ટોર છે, કપડાનો સ્ટોર છે, જ્યાં આપણે નાની મોટી વસ્તુ આપણે લેતા હોય એમનું નામ લખી શકીએ છીએ. પછી મિલ્કમેન, સલૂન, તમે જે સલૂનની અંદર જતા હોય એ લોકોનું નામ લખી શકો છો. જેમ કે તમારા ઘરે દૂધ આપવા આવતા હોય તો એવા લોકોનું બી નામ લખી શકો છો. તમે જીમમાં જતા હોય તો તમારા જીમનું અલગ સર્કલ હોય તો એમનું નામ લખી શકો છો. ટ્યુશનની વાત કરીએ તો તમારા
જે પણ ટ્યુશન ફ્રેન્ડ હોય તો એમનું પણ નામ લખી શકો છો. અને રહી વાત સોશિયલ મીડિયા, જેમ કે વોટ્સએપ કોન્ટેક્ટ, ઇન્સ્ટાગ્રામ ફોલોવર અને એફબી ફ્રેન્ડ, તમે આવા લોકોનું બી નામ લખી શકો છો. અને સોશિયલ મીડિયા એ આખો અલગ ટોપિક છે, એની તમને અલગ ટ્રેનિંગ મળશે અને એ ટ્રેનિંગની તમારે અત્યારે જરૂર છે નહીં. અત્યારે તમારે હોટ કેટેગરીની અંદર કામ કરવાનું છે. હોટ કેટેગરી કોને કહેવાય? હોટ કેટેગરી એટલે એને કહેવાય કે જે તમારા રોજ જે કનેક્ટેડમાં છે, તમારા કનેક્શનમાં રોજ જે રહે છે, મતલબ તમારા રોજ સ્ટેટસ બી જોવે છે, ગુડ મોર્નિંગ ગુડ નાઇટ બી બોલે છે, તમે એમની જોડે ફોનમાં વાતચીત પણ કરો છો, અથવા તો રોજ જે તમે હાઈ હેલો બી થાય છે, એને કહેવાય છે હોટ કેટેગરી. અને સેલ્સનો નિયમ છે કે પહેલા જ તમારે બિઝનેસ તમારી હોટ કેટેગરીમાં કરવો પડશે. તમે હોટ કેટેગરીમાં બિઝનેસ કરતા શીખી ગયા પછી જ તમે સોશિયલ મીડિયા, વોટ્સએપ કોન્ટેક્ટ, ઇન્સ્ટાગ્રામ ફોલોવર, એફબી ફ્રેન્ડ આ લોકોની અંદર કામ કરી શકશો. સમજાય છે ભાઈ મારી વાત? કેટલા લોકો સમજાય છે? તો કેવા કેવા લોકોનું નામ લખવાનું છે ભાઈ? કેટલા લોકોને સમજાઈ ગયું કે મારા ગેસ્ટ લિસ્ટમાં કેવા કેવા લોકોનું નામ લખવાનું છે? સમજાઈ ગયું ને ભાઈ? યસ. આ બધાના નામ આપણે ફરી અને જે વર્લ્ડ ચેમ્પિયન લીડર, તમારે દરેક વ્યક્તિને ફરીવાર ગેસ્ટ લિસ્ટ બનાવવાનું છે, ફરીવાર, રાઈટ? આ તમારા કોન્ટેક્ટ છે. યસ, મેં પહેલા જ કીધું કે સિસ્ટમને ફોલો કરવો પડશે ને આ જ તમારી સિસ્ટમ છે કામ કરવાની, રાઈટ? આ સિસ્ટમ છે તમારી ફર્સ્ટ સિસ્ટમ છે કામ કરવાની અને આ સિસ્ટમ તમારે બ્રેક કર્યા વગર કામ કરવાનું છે, રાઈટ? ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. તો આ લોકોના આપણે નામ લખી શકીએ છીએ અને તમે ગેસ્ટ લિસ્ટ ખોલશો એટલે આ રીતની લાઈન આવશે. આ રીતની લાઈન આવશે. તો કેવી રીતે લખવાનું છે? પહેલો ક્રમ નંબર લખો, રાઈટ? પછી એમાં નામ લખો કે યસ, જેમ કે મેં નામ લખ્યું અને અહીંયા લખ્યું શોભનાબેન જોશી, જાગૃતિબેન ઠક્કર, પછી લખ્યું દીક્ષિતાબેન, પછી અહીંયા જયદીપભાઈ, અહીંયા ઉર્મિલાબેન. આ રીતના મેં નામ લખ્યા, ક્રમ લખ્યા, પછી અહીંયા એમના મોબાઈલ નંબર લખી દો. એને આપણે મોબાઈલ ઉપર બહુ વિશ્વાસ નહીં રાખવાનો, નહીં જ રાખવાનો. હું તમને કહું, મોબાઈલ ઉપર બહુ વિશ્વાસ નહીં રાખવાનો કે મારા મોબાઈલમાં સેવ જ છે નંબર. જ્યારે સૌથી વધારે જરૂર હોય ત્યારે મોબાઈલ જોડે નહીં હોતો આપણા. કેટલા લોકો આવું માને છે? ત્યારે મોબાઈલના કોન્ટેક્ટ યાદ નથી હોતા. તો આને તમારે મોબાઈલ નંબર પણ લખી દેવાના છે, એટલા નામ નથી લખવાના. પછી ગામનું નામ લખી દેવાનું છે. એ કોઈ વ્યવસાય કરતો હોય તો વ્યવસાયનું નામ લખવાનું છે. ગેસ્ટ સાથે અગર સંબંધ તમારો કોઈ હોય તો સંબંધનું નામ લખવાનું છે. અને એક વસ્તુ યાદ રાખો, 18 વર્ષથી લઈ અને 35 વર્ષની ઉંમર સુધીના લોકોનું ખાસ કરીને નામ લખો. કેટલા વર્ષના? 18 વર્ષથી લઈ અને 35 થી 40 વર્ષમાં જે લોકો આવતા હોય ને એમનું જ તમારે નામ લખવાનું છે, રાઈટ? પછી સાવ એવા લોકોનું નામ નથી લખવાનું જે રીતે મેં તમને વાત કરી. 18 વર્ષથી લઈને 35 થી 40 વર્ષના જે લોકો હોય ને એમનું તમારે ખાસ કરીને નામ લખવાનું છે. તો ભાઈ કોઈના આધાર કાર્ડ ના માંગતા કે ભાઈ તમારી ઉંમર કેટલી છે પછી નામ લખવું, એમ. બરોબર? આ જસ્ટ મેં તમને વાત કરી છે. એવા લોકોમાં તમારો બિઝનેસ વધુ થશે. અને અગર કોઈ 45 વર્ષનું બી જોઈનિંગ લે છે તો લેવાનું છે, મૂકી નથી દેવાનું. પણ જસ્ટ વાત કરી કે 18 વર્ષથી લઈને 35 વર્ષના લોકો ઉપર જેટલું વધારે ફોકસ કરશો એટલો બિઝનેસ આપણો સારો થશે. બીજું કે મારી જેમ તમે સિટી વાઇઝ તમને વધારે સગા સંબંધી અને ફ્રેન્ડ સર્કલ તમને યાદ ના આવતું હોય તો મારી એક ટ્રીક અજમાવી શકો છો. મારું એક ટ્રીક છે. શું છે ખબર છે? મેં છું ને દરેક પેજ ઉપર સિટી વાઇઝ નામ લખું છું. કેવી રીતે? સિટી વાઇઝ એટલે કે શહેર કે ગામ. તો અહીંયા લખેલું છે ઉપર જુઓ, ગેસ્ટ લિસ્ટ, અને અહીંયા સિટીનું શહેર લખેલું છે. ભાઈ લખેલું છે ને? તો મને એમ ખબર પડી, જેમ કે મારી આજુબાજુમાં પહેલા જ ચલો પાટણ છે, તો મેં અહીંયા ઉપર પાટણ લખી દીધું. અને હવે હું વિચારીશ કે પાટણની અંદર મારા કેટલા સંબંધી રહે છે, પાટણની અંદર કેટલા ફ્રેન્ડ સર્કલ રહે છે, પાટણની અંદર કેટલા કોન્ટેક્ટ છે મારા. તો હું શું કરીશ, પહેલા પાટણ સિટીના બધા જ કોન્ટેક્ટ લખી દીધા, જેટલા બી યાદ આવ્યા એટલા. 5 યાદ આવ્યા તો 5 લખ્યા, 7 યાદ આવ્યા તો 7 લખ્યા, 10 યાદ આવ્યા તો 10 લખ્યા, બાકીનું કોરું રાખ્યું કે ફરી યાદ આવશે તો ફરી લખીશ. પછી થોડી વાર પછી એને બંધ કર્યું અને પછી મારા નજીકની અંદર થરા છે. શું નામ છે ભાઈ? થરા સિટી છે. તો ફરી વાર મેં વિચાર્યું કે થરાની અંદર કેટલા લોકો રહે છે. તો મેં જોયું તો થરાની અંદર મારા માસી રહે છે, હે ને? મારી માસીનું સસરું છે થરા.
થરાની અંદર મેં કોલેજ કરી છે, તો મારા કોલેજ ફ્રેન્ડ પણ ઘણા બધા છે. થરાની અંદર મેં બ્યુટી પાર્લર વાળા લોકો પણ મને ઘણા બધા ઓળખે છે. તો થરાની અંદર કમસે કમ મારા 30 લોકો નીકળ્યા. તો મેં 3 પેજની અંદર ખાલી થરાના જ લોકો લખ્યા. પછી મેં સિલેક્ટ કર્યું કે આ બાજુ આવ્યું ડીસા. તો ડીસાની અંદર મારા કેટલા લોકો છે? તો ડીસાની અંદર જેમ કે મેં પાર્લરના કોર્सेस વગેરે કરેલું હતું, તો મારું ડીસાની અંદર કમસે કમ 8 થી 10 કોન્ટેક્ટ મારા ત્યાં ડીસાના નીકળ્યા. તો મેં ડીસા સિટીના લખી દીધા. તો તમને અગર વધારે કન્ફ્યુઝન થતું હોય તો તમે સિટી વાઇઝ લિસ્ટ બનાવો. કેવી રીતે બનાવવાનું ભાઈ? હેલો, સિટી વાઇઝ લિસ્ટ બનાવી દો કે મને સમજાતું નથી બહુ, એટલે ચલો હું સિટી વાઇઝ લિસ્ટ બનાવું કે મારા કયા સિટીમાં કેટલા લોકો રહે છે. અને કોઈ ટેન્શન નહીં લેવાનું. તમારા બાજુમાં રહેતા હશે તો બી તમે એમને બિઝનેસ બતાવીશું આપણે, અને 200 કિલોમીટર દૂર રહેતા હશે ને તો બી એ વ્યક્તિ તમારી જોડે બિઝનેસ સ્ટાર્ટ કરશે. એ બધી સિસ્ટમ છે આપણી જોડે. બસ તમારે થોડુંક ધીરજ રાખવાનું છે, બિઝનેસને શીખવાનો છે, સમજવાનો છે. કેમ કે મેં ચાહું છું કે તમે ખરેખર આ બિઝનેસની અંદર ટકી રહી, સમજીને, સિસ્ટમથી કામ કરીને પૈસા કમાતા શીખો. રાઈટ? એટલા માટે મારે તમને તૈયાર કરવા છે ભાઈ. શું કરવા છે ભાઈ? લોંગ ટાઈમ કામ કરવું છે, શોર્ટ ટાઈમ કામ કરવું છે? ચલો, કોણ કહેશે? ચલો ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપશે. લોંગ ટાઈમ કામ કરવું છે કે શોર્ટ ટાઈમ કરવું છે? લોંગ ટાઈમ કરવું છે કે શોર્ટ ટાઈમ કરવું છે? અગર લોંગ ટાઈમ કામ કરવું છે ને, તો હું તમને એક એવો રસ્તો બતાવવા જઈ રહી છું જ્યાં તમે એક એટલા સરસ રીતે તૈયાર થઈ જવાના છો કે તમે માર્કેટની અંદર ગમે તેવા તમને લોકો મળશે ને તો તમે જોઈનિંગ લીધા વગર અને પ્રોડક્ટ આપ્યા વગર પાછા નહીં આવો. રાઈટ? યસ. અને શોર્ટ ટાઈમ કરવું હોય તો બસ એક જ વસ્તુ છે, રવિવાર બુધવાર માસ્ટર ક્લાસ થાય છે, લોકોને લાવવાનું ચાલુ કરી દો. તમારી જોડે અગર તમે 50 લોકોને બેસાડશો તો 10 લોકો તો જોઈનિંગ લેવાના છે. પણ તકલીફ ત્યાં પડશે કે 10 લોકોને તમે તૈયાર નહીં કરી શકો. 10 લોકો તમને સવાલો પૂછશે તો એ સવાલોના જવાબ તમે નહીં આપી શકો. એ 10 લોકો પૂછશે કે મારે પ્રોડક્ટ ક્યાંથી લેવાની, તો તમને ખબર નહીં હોય. એ 10 લોકો તમને એમ પૂછશે કે મારે હવે શું કરવાનું, તો તમને ખબર નહીં હોય. એ 10 લોકો એમ કહેશે કે મારે આ ભાઈને પ્રોડક્ટ આપવી છે, શું પ્રોડક્ટ આપવું, તો તમને ખબર નહીં હોય. એ 10 લોકો તમને એમ કહેશે કે મને હવે શીખડાવો બિઝનેસ, તો તમે નહીં શીખડાવી શકો કેમ કે તમને ખબર નહીં હોય. સમજાય છે મારી વાત? પણ તમને એકવાર તૈયાર થઈ ગયા, તમે એક વખત તૈયાર થઈ ગયા, તમને બધું નોલેજ મળી ગયું, તમે એકદમ કમાન્ડો, હે ને ભાઈ, કમાન્ડો બની ગયા. કમાન્ડો કેવા હોય? પેલા આપણે કમાન્ડોને એટલી જોરદાર ટ્રેનિંગ આપવામાં આવે ને પછી બોર્ડર ઉપર મૂકવામાં આવે એટલે પછી પતી ગયું, ખેલ ખલ્લાસ. એ રીતે હું તમને શું બનાવવા માંગુ છું? કમાન્ડો બનાવવા માંગુ છું. એટલા જ માટે આપણે આટલા લિમિટેડ લોકો શીખી રહ્યા છીએ. નહીં તો તમારી જગ્યાએ અહીંયા 100-200 લોકો હોત ને. તમે લિમિટેડ એટલા માટે શીખડાવું છું કેમ કે તમે મારી જોડે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકો, તમે ડાયરેક્ટ મારી જોડે વાતચીત કરી શકો. મેસેજ ચેટની અંદર તમારા કોઈ સવાલો છે તો હું જવાબ આપી શકું તમને ડાયરેક્ટ મીટિંગમાં. ઓકે? પણ અગર 100 લોકો બેઠા છે તો હું તમને ડાયરેક્ટ જવાબ નહીં આપી શકું. સમજાય છે? તમને મ્યુટ ને મ્યુટ જ રાખીશ. તો એટલા માટે હું તમને કમાન્ડો બનાવવા માંગુ છું કે તમે અગર પછી ફિલ્ડમાં ઉતરો તો તમને કોઈ પણ વ્યક્તિ મળે તો તમે ત્યાંથી પાછા ના આવો. રાઈટ? એટલા માટે સમજાય ગઈ મારી વાત? તો આપણે શું કરવાનું છે? લોંગ ટાઈમ કામ કરવાનું છે. એટલે આપણે તૈયાર થવાનું છે. પહેલા તૈયાર થાઓ. તમને કેટલા લોકોને મારી જેમ તૈયાર થવું છે? બોલતા શીખવું છે, વાતચીત કરતા શીખવું છે. ગમે તેવું આવે તરત જ રિપ્લાય આપી દઈએ, કોઈ ટેન્શન લીધા વગર બિઝનેસ થાય. તો તમારે મારી જેમ 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ ટકવા માટે તમારે શીખવા ઉપર ફોકસ કરવું પડશે. ઓકે? ચલો, વેરી ગુડ. ચલો હવે હું તમને ઓર થોડુંક આગળ ટોપિક આપણે ક્લિયર કરીએ. યસ. તો આ છે ભાઈ સિટી વાઇઝ નામ સિટી વાઇઝ આપણે નામ લખવાના છે. અને સિટી વાઇઝ તમે નામ લખશો તો તમને ક્યારેય કામ કરવામાં તકલીફ નહીં પડે. જેમ કે મારે અહીંયાથી પાલનપુર જવું છે ને પાલનપુર ફિલ્ડ માટે હું ગઈ છું, તો પાલનપુરનું મારી જોડે ગેસ્ટ લિસ્ટ છે. માની લો મારે 5 લોકોને મળવાનું હતું, એમાંથી 2 લોકો 4 લોકોએ મને ના પાડી દીધી કે મેડમ આજે સેટ નહીં થાય, મારે અચાનક કામ આવી ગયું, અચાનક હોસ્પિટલ જવાનું થયું, અચાનક મહેમાન આવી ગયા. ભાઈ આવું થાય ને અમુક લોકોને, અચાનક તકલીફો આવતી હોય ને. તો હવે પાલનપુર મારા ઘરથી થાય છે 72 કિલોમીટર. તો અગર અચાનક એ લોકોને ક્યાંક જવાનું થયું છે, તો અગર મારી જોડે પાલનપુર સિટીનું લિસ્ટ પડ્યું છે તો હું શું કરીશ?
એ લોકોની જગ્યાએ બીજા લોકોને ફોન કરીને મળવાનું પ્લાનિંગ કરીશ. મારો ધક્કો પડશે નહીં. સમજાઈ ગઈ વાત? તો સિટી વાઇઝ લિસ્ટ બનાવવામાં બહુ ફાયદો છે. તમે જે શહેરમાં જશો ને એ શહેરમાંથી કામ કરી ધંધો નીકાળીને આવશો. સમજાય છે ને મારી વાત? રાઈટ? તો આ વસ્તુ આપણે કરવાની છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. બીજું સૌથી મોટું તમને લિસ્ટ મળશે અહીંયા. વોટ્સએપ ગ્રુપ થી નંબર લઈને પણ મેસેજ કરી શકાય છે. કેટલા લોકો ભાઈ એવા છે અહીંયા? કેટલા લોકો અહીંયા એવા બેઠા છે જેમને પોતાનું ફ્રેન્ડનું ગ્રુપ છે, સમાજનું ગ્રુપ છે, સોસાયટીનું ગ્રુપ છે, એજ્યુકેશનનું ગ્રુપ છે, ઓફિસનું ગ્રુપ છે, કપડા, જ્વેલરી યા પાર્લર શોપનું ગ્રુપ છે? કેટલા લોકો જોડે આવા ગ્રુપ છે ભાઈ? કેટલા લોકો જોડે આવા ગ્રુપ છે કે ફોનની અંદર? યસ, મારે બી આવા ગ્રુપ છે. મારા ફોનની અંદર મારે તો ઘણા બધા ગ્રુપ છે અત્યારે. દરેકના જોડે આ ગ્રુપ હશે. દરેકના જોડે આ ગ્રુપ છે. હવે અત્યારના સમયમાં એક ગ્રુપમાં 400 500 લોકો હોય છે. તો અગર માની લો એક ગ્રુપની અંદર 200 લોકો બી છે, એક ગ્રુપની અંદર 200 લોકો બી છે, અને એવા તમારી જોડે 5 ગ્રુપ બી છે, એટલે સમજી લો કે તમારી જોડે 1000 કોન્ટેક્ટ છે. 1000 કોન્ટેક્ટ છે તમારી જોડે. હવે માર્કેટની અંદર પૈસા બગાડીને કોન્ટેક્ટ લેવાનો ક્યાં જરૂરત છે? બોલો, સમજાય છે મારી વાત? માર્કેટની અંદર પૈસા બગાડીને કોન્ટેક્ટ લેવાની જરૂરત નથી તમારે. કેમ? કેમ કે તમારી જોડે અગર આટલા ગ્રુપ છે ને, તો એટલા ગ્રુપમાંથી તમારો મોટો બિઝનેસ થઈ જવાનો છે. પણ એ કઈ રીતે કરવાનો છે એ આપણે શીખવાનું છે. તો ભાઈ અત્યારે અને કોઈ ગ્રુપ અને કોઈ વ્યક્તિ એવા હોય જે ગ્રુપની અંદર એડ ના થતા હોય જલ્દી, તો હું તમને એક જ વસ્તુ કહીશ કે ભાઈ આજથી એડ થવાનું ચાલુ કરો. કેમ કે હવે તમારું ફાયદાની વાત આવી. ઘણા બધા લોકો હશે મારા જેમ ઇરિટેટ વધારે થતા હશે વધુ પડતા મેસેજોથી ગ્રુપના, રાઈટ ને? એટલે શું કરતા હોય, જેવા ગ્રુપ આવે એવા લેફ્ટ થઈ જતા હોય. મારે પણ સ્ટાર્ટિંગમાં એવી આદત હતી. કોઈ બી મને કોઈ ગ્રુપમાં એડ કરે ને એટલે હું સીધી લેફ્ટ થઈ જતી. પણ હવે હું શું કરું છું, દરેક ગ્રુપની અંદર એડ રહું છું. તો શું કરવાનું, તમારે ગ્રુપ જોઈન કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે, જેથી કરીને તમારું ગેસ્ટ લિસ્ટ હંમેશા બન્યું રહે. હવે આ ગ્રુપથી આપણો બિઝનેસ કઈ રીતે થશે, ચલો જાણીએ. ચલો સમજીએ. ચલો થોડુંક આગળ સમજીએ. તો આપણે શું કરવાનું છે, ડાયરેક્ટ ડીએમ કરી શકીએ છીએ. હવે ઘણા બધા લોકો એક ભૂલ કરતા હોય છે કે આવા બધા જે ગ્રુપ હોય છે ને, ગ્રુપમાં સીધી પીડીએફ નાખી દેતા હોય છે, સીધા ફોટા નાખી દેતા હોય છે, સીધા પ્લાનનો વિડીયો મૂકી દેતા હોય છે, સીધા રિઝલ્ટના ફોટા નાખી દેતા હોય છે. આવી ભૂલ ના કરશો. આવી ભૂલ કરશો ને તો તમારી જોડે કોઈ બિઝનેસ નહીં કરે. કેમ નહીં કરે ખબર છે? આની પાછળનું કારણ છે. જેમ કે 300 લોકોનું ગ્રુપ છે, માની લો 300 લોકોનું ગ્રુપ છે, બરોબર? અને એની અંદર તમે પીડીએફ નાખી, તો 300 માંથી 5 લોકો તો એવા હશે જે માય લાઈફસ્ટાઈલ ઓલરેડી કરતા હશે, અથવા તો કરેલું હશે, અથવા તો કરેલું હશે. તો શું કરશે ખબર છે? એ લોકો અલર્ટ થઈ જશે અને એ લોકો પણ બિઝનેસ કરવાનું, મતલબ તમારા કોન્ટેક્ટને બગાડવાનું ચાલુ કરી દેશે, અથવા તો તમને નેગેટિવ કરવાનું ચાલુ કરી દેતા હશે. હવે આ નેગેટિવ શબ્દ બીજા લોકો નેગેટિવ કરતા હોય છે એનું પાછળનું કારણ શું છે? ચલો તમને સમજાવું. જેમ કે માની લો એમને બિઝનેસ ચાલુ કર્યો હતો અને એમનો બિઝનેસ ના ચાલ્યો, અથવા તો એમનો બિઝનેસ બહુ સારો ચાલી રહ્યો છે પણ તમને નથી ચલાવવા દેવું. એમને એવું છે કે આનો બિઝનેસ ના ચાલવો જોઈએ. તો એ શું કહેશે ખબર? એનો બિઝનેસ ગમે તેવો સારો ચાલતો હશે ને તો તમને એમ જ આવીને કહેશે કે ભાઈ ના કરાય, તો કોઈ મળતું નથી, કઈ નહીં થાય. ભાઈ મારી બનાસકાંઠાની ભાષા કેટલા લોકો સમજણમાં આવે છે, કેમ કે અહીંયા બધા દૂર દૂરના છે, કઈ કાઠિયાવાડના છે, વઢિયારના છે, અલગ અલગ ના છે. તો મારી બનાસકાંઠા વાળી ભાષા સમજણમાં તો આવે છે ને દરેકને. હેલો, યસ. કેટલા લોકોને સમજાવ? ઘણા બધા લોકો અમદાવાદી છે, એટલે દરેક લોકોને અલગ અલગ ભાષા સમજવાની વાત હશે, રાઈટ? યસ યસ, ઓકે, ચલો વાંધો નહીં. યસ યસ યસ, વેરી ગુડ. તો શું થતું હોય છે કે તમને, અને મેં આ માર્ક કર્યું છે, મેં ઘણા બધા લોકો, જેમ કે મારી મુલાકાત ઘણા બધા અલગ અલગ લીડરોથી થતી હોય છે, અલગ અલગ બીજા કંપની વાળા લોકોથી પણ થતી હોય છે. ઘણી વાર એવું થતું હોય છે, તમારે કરવાની જરૂર નથી, બરોબર, પણ મારું થતું હોય છે. તો એ લોકો મને હંમેશા કહે, શું ભૂમિકા મેડમ, અમારે તો આ નહીં થતું, ગેસ્ટ નહીં આવતા, બિઝનેસ નહીં થતો, પ્રોડક્ટ સેલ નહીં થતી, આ નહીં થતું, તે નહીં થતું.
અને થોડોક સમય જોઉં ને એટલે એમના એચિવમેન્ટના ફોટા આવેલા. મેં કીધું તમે મન તો એવું કહેતા હતા કે તમારો તો બિઝનેસ નહીં થતો, તો તમારું લેવલ કેવી રીતે અપ થયું? એ તો કે થઈ ગયું. હવે બિઝનેસ આવ્યા વગર લેવલ અપ થાય ખરી? ના થાય ને. તો એ શું કરતા હોય ખબર છે? આપણો બિઝનેસ ના ચાલે એની માટે થઈને એ આપણને નેગેટિવ કરવાનો ટ્રાય કરતા હોય છે. તો ક્યારે એવી ભૂલ નહીં કરવાની કે કોઈ પણ ગ્રુપની અંદર ડાયરેક્ટ આપણે મેસેજો, મતલબ ડાયરેક્ટ પીડીએફ, ફોટા આ બધું નહીં નાખી દેવાનું. એની અલગ ટેકનિક છે, એની ઉપર આપણે કામ કરવાનું છે. ચલો, અલગ ટેકનિક શું છે? એનું નામ છે ડાયરેક્ટ ડીએમ. ડાયરેક્ટ ડીએમ માની લો કે કોઈ બી ગ્રુપની અંદર કોઈ વ્યક્તિ છે અને તમારે એને ડાયરેક્ટ ડીએમ કરવાનો છે. 5 કોન્ટેક્ટ સિલેક્ટ કરી દો કે ભાઈ આજે આ 5 લોકોને મારે ડાયરેક્ટ મેસેજ કરવા છે. અને ડાયરેક્ટ જેમ કે હું મેસેજ કરું છું ભાઈ, અને પહેલી વસ્તુ તો એ દરેક વ્યક્તિ એક માઇન્ડમાંથી વસ્તુ નીકાળી દો કે ભાઈ ડાયરેક્ટ મેસેજ કરાતા હશે ખરી? આવતું ના સારું લાગે. ડાયરેક્ટ મેસેજ ના કરાય, આવતું ના સારું લાગે. ઘણા બધા લોકોને તર્ક વિતર્ક વધારે કરતા હોય, વિચારો વધારે કરતા હોય, કામ ઓછું કરતા હોય અને વિચારો વધારે કરતા હોય. મારું કેવું છે, હું કામ વધારે કરું, વિચારો ઓછું. રાઈટ? તો આ વિચાર નહીં કરવાનો. કેમ નહીં કરવાનું? ભાઈ આ વિચારો. ગ્રુપ કેમ બનાવવામાં આવે છે? સમાજનું ગ્રુપ બનાવ્યું છે તો કેમ બનાવવા આવે છે? ચલો અનમ્યુટ થઈને કોઈ મને વ્યક્તિ કહેશે, ચેટની અંદર રિપ્લાય આપશે કે અનમ્યુટ થઈને. ચલો એક સમાજનું ગ્રુપ છે, તમે જે બી સમાજની અંદર છો, તમારા સમાજનું ગ્રુપ છે, તો ગ્રુપ કેમ બનાવવામાં આવે છે? કોણ કહેશે મને? ચલો મેં અહીંયા પરમિશન આપેલી છે. હા જયદીપભાઈ બોલો, કેમ બનાવવા? તમે અનમ્યુટ થઈને બોલી શકો છો ભાઈ. બીજા બી બોલી શકો છો અનમ્યુટ થઈને. યસ, મેં અનમ્યુટ થવાની પરમિશન આપેલી છે આઈ થિંક. યસ, ચેટની અંદર બોલવું તો ચેટની અંદર. હા અનમ્યુટ થવાની, હા થઈ શકો છો ભાઈ, બધા અનમ્યુટ થઈ શકે છે, થઈ શકો છો, પરમિશન આપેલી છે. તો તમારે કંઈક પ્રોબ્લેમ હશે જયદીપભાઈ? અનમ્યુટ થવાની પરમિશન મેં દરેકને આપેલી છે. ચેતનાબેન બોલી શકો, તમારું માઇક ચાલુ કર્યું તમે. હા, સમાજમાં શું શું થાય છે અને કઈક નવા નિયમો આયા છે તો ખબર પડે, એટલા માટે સમાજનું ગ્રુપ બનાવવામાં આવે છે. ઓકે ઓકે, બીજું કોઈ કહેશે ભાઈ? એકબીજાના કોન્ટેક્ટ થઈ શકે. ઓકે, જયદીપભાઈ કહે છે એકબીજાના કોન્ટેક્ટ થઈ શકે એટલા માટે બનાવવામાં આવે છે. ઓકે, બીજું કોઈ કહેશે ભાઈ? ઓર કોઈને બોલવું છે? યસ આરતીબેન. સમાજમાં જે પણ નવા સુધારા વધારા કરવા હોય અને એને રિલેટેડ કોઈ પણ નિયમો લીધા હોય તો એ ગ્રુપમાં નંખાતા હોય છે. એટલે એના રિલેટેડ ઘણા લોકો પોતાના સજેશન આપવા હોય તો પણ એ ગ્રુપમાં આપી શકતા હોય છે. ચલો મારા ભાષામાં સમજાવું ને કે ગ્રુપ શા માટે બનાવવામાં આવે છે. ચલો મારા ભાષામાં સમજાવું, મારી ભાષામાં સમજાવું તો ગ્રુપ એટલા માટે બનાવવામાં આવે છે કે આપણે એકબીજાની હેલ્પ કરી શકીએ, એકબીજાને મદદરૂપ થઈ શકીએ, એટલા માટે ગ્રુપ બનાવવામાં આવે છે. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે? ગ્રુપ એટલા માટે બનાવવામાં આવે છે કે એકબીજા વ્યક્તિ જોડે કનેક્ટ થઈ શકે, એકબીજા વ્યક્તિની હેલ્પ થઈ શકે અને એકબીજાના કામ થઈ શકે, એટલા માટે આપણે ગ્રુપ બનાવીએ છીએ. મારા માઇન્ડ પ્રમાણે, મારા વિચારો પ્રમાણે હું આ વસ્તુ સજેસ્ટ કરું છું. ચાહે સમાજનું ગ્રુપ હોય, સોસાયટીનું ગ્રુપ હોય, ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ હોય, કોલેજ સ્ટુડન્ટનું ગ્રુપ હોય, આપણા બિઝનેસનું ગ્રુપ હોય, તો શું છે ભાઈ એકબીજાના હેલ્પ માટે જ આપણે કરીએ છીએ ને કે ભાઈ ગ્રુપની અંદર ફોટા આવે છે, મેસેજ આવે છે, કોઈ તો એકબીજાની હેલ્પ થાય છે. કોઈએ રિઝલ્ટના ફોટા નાખ્યા તો એ બીજાની હેલ્પ થઈ, કે એને એક રિઝલ્ટના ફોટા બીજા કોઈ કસ્ટમરને બતાવ્યા તો એને પ્રોડક્ટ સેલ થઈ ગઈ, તો હેલ્પ થઈ ને ભાઈ. તો આપણે ગ્રુપ જે છે એ એકબીજા વ્યક્તિની હેલ્પ માટે બનાવવામાં આવે છે. બસ આટલું તમે સમજી લો. અને કોલ, હા યસ જયદીપભાઈ કહે છે, અને કોલ કરી કઈ પણ વાત કરવી હોય તો વાર લાગે, પણ ગ્રુપમાં તો મેસેજ કરી દો એટલે 300-400 લોકો જોઈ લે. યસ યસ. તો હવે આપણે શું કરવાનું છે? એ જ ગ્રુપનો આપણે ફાયદો ઉઠાવવાનો છે. આપણે આપણા ગ્રુપની હેલ્પ કરવાની છે. શું કરવાની છે ખબર છે? અત્યારે જેમ કે એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે, એક સર્વે થયો હતો હમણાં, નવો સર્વે થયેલો છે, અને સર્વે પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે ભારતની અંદર 70% લોકો એવા છે જેમને પાર્ટ ટાઈમ બિઝનેસની જરૂર છે. હેલો,
70% લોકો એવા છે જેમને પાર્ટ ટાઈમ બિઝનેસની જરૂર છે. એટલે કે એક કામ તો કરી રહ્યા છે, જોડે બીજું પણ કામ કરવા માંગે છે, બીજી પણ ઇન્કમ સોર્સ ક્રિએટ કરવા માંગે છે. બીકોઝ આપણું જે ગુજરાત છે ને એ 2nd નંબરે આવે છે મોંઘવારીની અંદર. મોંઘવારીની અંદર 2nd નંબરે આવે છે. એક વ્યક્તિને, એક પરિવારને સારી જિંદગી જીવવા માટે કમસે કમ 46,000 રૂપિયા જોઈએ છે. તો ભાઈ 70% લોકોને અત્યારે પૈસાની જરૂર છે. 70% લોકોને અત્યારે પાર્ટ ટાઈમ બિઝનેસની જરૂર છે. પણ એ લોકો ઓલરેડી એક કામ કરતા હોય તો માર્કેટની અંદર દુકાન ખોલીને નથી બેસી શકવાના. એક જોબ કરતા હોય તો બીજી જોબ નથી કરી શકવાના. સમજાય છે મારી વાત? તો એક એવા બિઝનેસની જરૂર છે જ્યાં પોતાના ટાઈમ અનુસાર કામ કરી શકે. અને એ બિઝનેસ છે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ, જે પોતાના ટાઈમ અનુસાર કામ કરી શકે છે. આ એક ફેક્ટ છે, હકીકત છે. અને એ જ કામ આપણે કરવાનું છે. શું કરવાનું છે? આપણે ગ્રુપમાંથી ડાયરેક્ટ કોન્ટેક્ટ લઈ અને ડાયરેક્ટ ડીએમ કરવાના છે. શું કરવાનું છે? મેસેજ. ડીએમ એટલે શું? ડાયરેક્ટ મેસેજ, એને કહેવાય છે ડીએમ. જેમ કે હું મેસેજ કરું છું, હાય, મેં તમારો નંબર આપણા સમાજના ગ્રુપમાંથી લીધો. જે ગ્રુપમાંથી લેતા હોય એ ગ્રુપમાંથી, પાર્લર વાળાનું ગ્રુપ હોય તો બી હું કહું છું કે હાય, મેં આપણા પાર્લર વાળા ગ્રુપમાંથી મેં તમારો નંબર લીધો છે. મારું નામ ભૂમિકા મકવાણા છે અને હું પાટણથી છું. તમે ક્યાંથી છો અને શું વર્ક કરો છો? આટલું ખાલી હું કહી દઉં. હવે સામેવાળા વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તો આગળ મને રિપ્લાય આપે છે, અથવા તો ચલો આગળ એમને મને રિપ્લાય આપે છે તો હું આગળ વાત કરું છું. આગળ શું વાત કરું છું? જેમ કે, અથવા તો તમે ડાયરેક્ટ આવો પણ મેસેજ મૂકી શકો છો. આ બધા રેડીમેડ મેસેજ હું તમને ગ્રુપમાં નાખી દઈશ, તમે લઈ શકો છો. ડાયરેક્ટ આ મેસેજ પણ કરી શકો છો કે હું ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ કરું છું. હું ડિજિટલ માર્કેટિંગમાં બિઝનેસ કરું છું અને આ બિઝનેસમાં આપણે આપણા સમય પ્રમાણે કામ કરી શકીએ છીએ. કોઈ બોસ નથી, કોઈ ટાઈમની લિમિટ નથી. હવે સમજો મારી વાત. મેં અત્યારે જ કીધું કે 70% લોકોને પાર્ટ ટાઈમ બિઝનેસની જરૂર છે, પણ 70% લોકો કોઈ દુકાન ખોલીને બેસવા નથી માંગતા, કોઈ બીજી જગ્યાએ જોબ નથી કરવા માંગતા, પણ એક એવો બિઝનેસ જરૂર કરવા માંગે છે જ્યાં કોઈ ટાઈમની લિમિટ ના હોય અને જ્યાં કોઈ બોસ ના હોય. તો અહીંયા મેં ક્લિયર લખેલું છે કે અહીંયા કોઈ બોસ નથી, કોઈ ટાઈમ લિમિટ નથી. કામ મોબાઈલ ઇન્ટરનેટથી જ કરવાનું છે. આપણું કામ ભાઈ મોબાઈલ અને ઇન્ટરનેટથી જ થવાનું છે. પ્રોપર ટ્રેનિંગ અને સિસ્ટમ અવેલેબલ છે. તમને અહીંયા પ્રોપર ટ્રેનિંગ અને સિસ્ટમ પણ મળી રહી છે. આર્થિક સ્વતંત્ર અને ટાઈમ ફ્રીડમ પણ મળે છે. એટલે કે પૈસાની આઝાદી અને સમયની આઝાદી પણ અહીંયા મળે છે. ને તમે ચાહો તો હું થોડું ઓર ડિટેલમાં સમજાવું. બસ આટલો મેસેજ નાખી દો તમે એને. તમે સ્ક્રીનશોટ લઈ લો અને આટલું તમે ખાલી લખીને નાખી દો. 100% તમે 10 લોકોને મેસેજ કરશો ને એમાં 8 લોકો તમને રિપીટ આપશે કે યસ, શું કામ છે અને કઈ રીતે કરવાનું છે. આ મેસેજ તમને આવશે. હેલો. ને બીજી વસ્તુ કે તમારા હે ને આ વસ્તુ કરવાથી તમને રિપ્લાય જલ્દી મળશે, કેમ કે તમે ઓલરેડી ગ્રુપની અંદર એડ છો. તો તમારી જોડે તમારી ઉપર વિશ્વાસ બહુ ઝડપી કરશે અને બહુ જલ્દી તમારી ઉપર કામ થશે. સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ લેશો ને એમાં તો 500 લોકોને તમે મેસેજ કરશો, કોલ કરશો તો ઝડપી અમુક રિપ્લાય આપશે, નહીં બી આપે, આવું કામ થશે ભાઈ. પણ અગર તમે પોતાના ગ્રુપ વાળા લોકોમાંથી મેસેજો લો છો તો 10 લોકોને મેસેજ નાખશો ને એમાં 8 લોકો તો તમને મેસેજ કરશે કે યસ, શું કામ છે. અને 8 લોકોને બિઝનેસ બતાવશો ને એમાંથી કમસે કમ 2 લોકો તો તમારો બિઝનેસ ચાલુ કરશે ને કરશે. હેલો, કેટલા લોકોને સમજાય મારી વાત? યસ એવરીવન. કેટલા લોકોને સમજાઈ ગયું? ભાઈ પોસિબલ છે કે નહીં આ વસ્તુ? રાઈટ? આ જ વસ્તુ કરવાની છે. યસ, તમે ચાહતા હોય કે યસ મારે કામ થાય તો આ વસ્તુ આપણે શીખવાની છે અને આ વસ્તુ આપણે કરવાની છે. આની ઉપર આપણે ફૂલ ફોકસ કરવાનું છે. તો અને બીજી વસ્તુ, એક વસ્તુ હંમેશા નથી કરવાની, જે છે આના તમને ડાયરેક્ટ મેસેજ હું તમને ગ્રુપની અંદર નાખી દઉં છું, રેડીમેડ મેસેજ જે તમને મળી જશે, જેથી તમે કોપી કરી અને પેસ્ટ કરી શકો છો. તમે સેવ કરી લેજો. એક નોટપેડ કરીને બનાવી દો. આપણે આવે જ છે મોબાઈલની અંદર નોટપેડ, એની અંદર સેવ કરી લેશો એટલે લાઈફ ટાઈમ સેવ રહેશે તમારા મેસેજ. બીજું, એક તર્ક વિતર્ક નથી કરવાનું, બહુ વિચારવાનું નથી, બહુ ભવિષ્યવાણી નથી કરવાની. આપણી દેશી ભાષામાં બોલું તો ભવિષ્યવાણી આપણે કરવાની નથી કોઈની. કેવી ભવિષ્યવાણી? કે ભાઈ આ તો પહેલાથી રીચ છે, એટલે કે આ તો પહેલાથી આની જોડે બહુ બધા પૈસા છે તો આ તો નહીં કરે, આવું નહીં વિચારવાનું. જ્યારે પણ ગેસ્ટ લિસ્ટ બનાવવા બેસો તો તમારું એક જ કામ છે કે બસ તમારા ઓળખીતા લોકોના નામ લખો.
ત્યારે તમારે આ બધા વિચારો કરવા નથી બેસવાનું કે એ અમીર છે તો નહીં કરે, એ વધારે ગરીબ છે તો નહીં કરે, એ વધારે ભણેલું છે તો નહીં કરે, એની જોડે તો ઓલરેડી ટાઈમ નથી તો નહીં કરે, હું એને બિઝનેસ બતાવીશ તો એ શું વિચારશે, તો મારે એને નહીં બતાવવો, એ ના પાડશે તો હું શું કરીશ, તો મારે એનું નામ નથી લખવું, એ તો અપંગ છે તો શું કરશે, તો મારે નથી કરવું, એનું નામ નથી લખવું, એ તો સ્ત્રી છે એ તો કામ નહીં કરી શકે એવું સમજીને પણ નહીં લખવાનું, એ તો જેન્ટ્સ છે હું એની જોડે કામ નહીં કરી શકું એવું પણ નહીં સમજવાનું. આપણું કામ એક જ છે કે અપ્લાયને કીધું છે કે સિસ્ટમ એક છે કે ગેસ્ટ લિસ્ટ બનાવો, એટલે વિચાર કર્યા વગર લિસ્ટમાં નામ લખવા. લખશો ને ભાઈ? કેટલા લોકો લખશે? વિચાર્યા વગર. અને દરેક વ્યક્તિને એક વસ્તુ કહું, મેં ટાઈમ થોડો થઈ ગયો છે, 10 મિનિટ ઓર મીટિંગ ચાલશે ભાઈ? ઓકે ને? ચાલશે ને? 10 મિનિટ વધારે થોડી મીટિંગ ચાલશે આપણી. કેટલા લોકોને ચાલશે ભાઈ 10 મિનિટ? 10 મિનિટ આપણો આજનો ટોપિક અહીંયા પૂરો કરી દઈએ, પછી આવતીકાલનો બીજો ટોપિક લઈ શકીએ આપણે. ઓકે 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 ઓકે, વેરી ગુડ. બધા શીખી રહ્યા છો? માઇન્ડ બ્લોઈંગ. યસ. તો આપણે તર્ક વિતર્ક કરવાના નથી. બીજું વસ્તુ, અગર માની લો કોઈ વ્યક્તિ ના પાડે છે તો ના પાડે એનું નામ શું છે? અગર કોઈ ના પાડે છે તો ના પાડે એનું મતલબ નો નથી. નો મતલબ નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. શું છે નો? નો મીન્સ શું છે? નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. નો મીન્સ નો ની, નો મીન્સ નો, નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. આ વસ્તુ હંમેશા માઇન્ડમાં ફિટ રાખશો તો ક્યારેય બિઝનેસની અંદર તમે દુખી નહીં થાવ. ગેસ્ટ લિસ્ટ જેટલું મોટું હશે સક્સેસ એટલી જ નજીક છે. જે લખે છે એ જીતે છે. તમારું લિસ્ટ જેટલું મોટું હશે એટલી જ સફળતા તમારી નજીક રહેવાની છે. તમારું લિસ્ટ નહીં હોય તો તમે સફળ થઈ શકશો નહીં. અને નો મીન્સ એટલે નો નથી. નો નો મતલબ છે નેક્સ્ટ ઓપોર્ચ્યુનિટી. અગર તમે મને બિઝનેસ કરવાની, મેં તમને 1 કલાક બિઝનેસ પ્લાન બતાવ્યો, તમે મને ના પાડી તો મારો સમય બગડ્યો નહીં, મારી તો પ્રેક્ટિસ થઈ કે મેં તમને બિઝનેસ બતાવી લીધો. તમે મને ના પાડી તો કઈ વાંધો નહીં, તો હું નેક્સ્ટ વ્યક્તિ જોડે જઈશ. હવે તમારું માઇન્ડમાં લઈને હું ફરીશ નહીં કે તમે મને કેમ ના પાડી. હું એનાલિસિસ કરીશ કે આજે મેં બિઝનેસની અંદર કેવી મિસ્ટેક કરી જે મારા બીજા વ્યક્તિ જોડે મિસ્ટેક નથી કરવાની. આ એનાલિસિસ કરીશ. પણ એ માઇન્ડમાં લઈને નહીં ફરું કે એને ના પાડી હવે નહીં થાય, આ થાય. એવું માઇન્ડમાં લઈને બેસવાનું નથી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. તમારું ભાઈ હોમવર્ક છે. આજે તમારું હોમવર્ક છે. કેટલા લોકો હોમવર્ક કરશે? આ તમારું હોમવર્ક છે મારા તરફથી. આજે પ્રેક્ટિકલ હોમવર્ક છે. તમારી જોડે જે પણ ગેસ્ટ લિસ્ટ અવેલેબલ છે, તમારી જોડે ગેસ્ટ લિસ્ટ નથી, પાક્કું ગેસ્ટ લિસ્ટ નથી, તો કઈ વાંધો નહીં. તમારું ઓફલાઈન જ્યાં સુધી પહોંચાડે નહીં ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તમારા નોટબુકની અંદર આ નામ લખવાના છે. આજે 50 લોકોના નામ લખો. તમે આજે 50 લોકોના નામ લખો અને 50 લોકોના નામ હું કાલે જોઈશ કેટલા લોકોએ મને મૂક્યા છે. નામ લખીને મને મૂકવાના છે. ઓકે, મોબાઈલ નંબર, ગામ સાથે નામ લખો, મોબાઈલ નંબર લખો અને ગામ લખો, એનું સિટી કે ગામ જે બી આવતું હોય. અને કાલથી ડેલી 5 નવા નામ એડ કરવાના. તમારું કામ શું છે? ડેલી આજે ખાલી 50 લોકોનું નામ લિસ્ટ બનાવો અને કાલથી રોજ 5 નવા લોકોના નામ એડ કરતા જવાના છે તમારે. 7 દિવસની અંદર 100 થી વધારે ગેસ્ટ લિસ્ટ કમ્પ્લીટ કરવાનું છે આપણે. 7 દિવસમાં કેટલા લોકોના નામ કમ્પ્લીટ કરવાના છે? 100 આસપાસ નામ કમ્પ્લીટ આપણે કરવાના છે. આ તમારું આજનું છે હોમવર્ક જે તમારે કરવાનું છે. આ નહીં કરો તો કામ નહીં થાય, બિઝનેસ નહીં થાય. આ નહીં કરો તો ભૂમિકાબેન પછી સપોર્ટ નહીં આપી શકે, કામ નહીં કરાવી શકે. આ કરવું પડશે તમારે. ઓકે, પહેલી વસ્તુ આ. ચલો નેક્સ્ટ સમજીએ. બીજી વસ્તુ હું તમને કહું ખાસ કરીને, તો ગેસ્ટ લિસ્ટ વગર ગ્રોથ પોસિબલ નથી. પહેલી વસ્તુ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ, જેમ કે પાયો ખોદ્યા વગર મકાન બનવાનું નથી, એ જ રીતે ગેસ્ટ લિસ્ટ વગર બિઝનેસ થવાનો નથી. નેટવર્ક માર્કેટિંગ એ પીપલનો બિઝનેસ છે, લોકોનો બિઝનેસ છે. નેટવર્ક માર્કેટિંગ કોનો બિઝનેસ છે ભાઈ? લોકોનો બિઝનેસ છે. તમારા મારા જેવા જેને 2 હાથ છે, જેને 2 પગ છે, જેને 2 આંખો છે, જેને 2 કાન છે, જેને એક જ નાક છે, એવા લોકોનો બિઝનેસ છે. જે વિચારી શકે છે, જે બોલી શકે છે, એવા લોકોનો બિઝનેસ છે. તો ભાઈ એ તો આપણે જ કહીએ ને ભાઈ. તો અગર તમારી જોડે લોકો નથી
તો તમે પ્રેઝન્ટેશન નહીં બતાવી શકો, પ્રેઝન્ટેશન નહીં બતાવી શકો તો જોઈનિંગ નહીં આવે, જોઈનિંગ નહીં આવે તો ઇન્કમ નહીં આવે, અને ઇન્કમ નહીં આવે તો તમે બિઝનેસ કેવી રીતે કરશો? તો પહેલું કામ શું છે, કેટલા લોકો જોડે કોન્ટેક્ટ છે ભાઈ કે યસ મારા તો ઘણા બધા કોન્ટેક્ટ છે ને ભાઈ? એક 20 થી 25 વર્ષની ઉંમર સુધીમાં કમસે કમ 1000 કોન્ટેક્ટ આપણા હોય છે. 1000 લોકો આપણને ઓળખતા હોય છે ને આપણે 1000 લોકોને ઓળખતા હોઈએ છીએ, રાઈટ? તો આ વસ્તુ કરવાની છે. ગેસ્ટ લિસ્ટ વગર ઇન્કમ પોસિબલ જ નથી. અને તમને ના સમજાતું હોય તો તમે એવા લોકોને જોજો જે લોકો એમ કહેશે મેં બિઝનેસની અંદર સફળ કેમ ના થયો, કેમ કે એમ જ કહેશે કે કોઈ લેતું જ નહોતું. કોઈ લેતું નહોતું એટલા માટે નહીં, એની જોડે કોન્ટેક્ટ જ એને ઓછા બનાયા હતા એટલા માટે, રાઈટ? એટલા માટે જ કહેવામાં આવે છે કે ભાઈ સ્વભાવ થોડો સારો રાખો, સ્વીટ સ્વભાવ રાખો, જેથી લોકો સૌથી વધારે લોકો તમારી જોડે કનેક્ટ થાય અને લોકો તમારી જોડે બિઝનેસ કરે. એકદમ આકરો સ્વભાવ ના રાખશો કે લોકો તમારાથી દૂર ભાગે. હંમેશા એવો સ્વભાવ રાખો કે લોકો તમારાથી કનેક્ટ થાય, રાઈટ? કેમ કે એકતામાં જ શક્તિ છે. શેમાં છે ભાઈ? એકતામાં જ શક્તિ છે. યસ. તો ઇન્કમ વગર અગર તમારી જોડે ગેસ્ટ લિસ્ટ નથી તો ઇન્કમ નથી. ગેસ્ટ લિસ્ટ બનાવવા એટલે કે કોઈને જોઈનિંગ કરાવવું નહીં. ગેસ્ટ લિસ્ટ બનાવવું એનો મતલબ એવો નથી કે તમારે એને જોઈન કરવાનું છે, માત્ર ઓપોર્ચ્યુનિટી શેર કરવાની છે. મેં આજે 10 લોકોનું લિસ્ટ બનાવ્યું તો મારે ખાલી 10 લોકોને ઓપોર્ચ્યુનિટી એટલે કે બિઝનેસ શેર કરવાનો છે. શું કરવાનો છે ભાઈ? બિઝનેસ શેર કરવાનો છે. જેમ કે આપણા વોટ્સએપ ની અંદર મેસેજ આવતા હોય ને ભાઈ, કેવા મેસેજો આવતા? પહેલા તો બહુ આવતા, અત્યારે નથી આવતા. અત્યારે અગર તમે 10 લોકોને આ પોસ્ટ શેર કરશો ને તો ગણપતિ બાપા તમને આશીર્વાદ આપશે. આવી પોસ્ટ આવતી, મેસેજો આવતા કે ના આવતા? કેટલા લોકોને આવી ખબર છે? આવતા કે ના આવતા? અથવા તો એક સારો સામાજિક મેસેજ હોય કે ભાઈ આટલો સરસ મેસેજ છે, તમે 10 લોકોને ફોરવર્ડ કરજો એમ. તો આપણે 10 લોકોને ફોરવર્ડ કરી દઈએ છીએ. હવે એ આગળ ફોરવર્ડ કરે કે ના કરે તમે એની ચિંતા કરો છો? નથી કરતા ને? તો સેમ વસ્તુ આપણે કરવાની છે. આપણે બસ જેટલા લોકો છે એટલા લોકો બિઝનેસ શેર કરવાનો છે. હવે હા પાડે કે ના પાડે, કરે કે ના કરે, એની ચિંતા આપણે નથી કરવાની. સમજાય છે મારી વાત? તો ચલો મારા તરફથી કહી દઉં કે અગર ભાઈ તમે 50 લોકો બિઝનેસ નહીં બતાવો તો ગણપતિ બાપા આશીર્વાદ નહીં આપે. હવે કેટલા લોકો બતાવશે? રાઈટ? તો આ રીતે આપણે શું કરવાનું છે? બિઝનેસને શેર કરવાનો છે. કોઈને જબરજસ્તી પકડીને જોઈન નથી કરાવવાના કે ના તમે બિઝનેસમાં આવો જ જાઓ, આવી જ જાઓ. કોઈ જોડે હાથ નથી જોડવાના કે આવી જાઓ. આવું બધું નથી કરવાનું. આપણે ખાલી મસ્ત રીતે બિઝનેસ આપણે શેર કરવાનો છે. હવે વ્યક્તિ ડિસિઝન લેશે કે આ બિઝનેસ મારે કરવો છે કે નથી કરવો. યસ, વેરી ગુડ જયદીપભાઈ. 50 થી 500 લોકોને બતાવીશ. યસ, આ ડેડિકેશન જ તમને બિઝનેસની અંદર આગળ લઈ જશે ભાઈ. અગર તમે આ ડેડિકેશન સાથે કામ કર્યું તો તમે બહુ મોટો બિઝનેસ કરી શકવાના છો. તો એક જ વસ્તુ કરવાની છે, આપણે શાંતિથી બિઝનેસ બતાવવાનો છે. મેં તમને બિઝનેસ, તમે જ્યારે માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યો હશે તમે બધા લોકોએ, ત્યારે ઘણા બધા લોકો તમારી જોડે અટેન્ડ કર્યો હશે, હે ને? તો જેને સારો લાગ્યો, તમને બિઝનેસ સમજાઈ ગયો એટલે તમે ચાલુ કરી દીધો, બરોબર છે? હવે જેને નથી સમજાયું એ નહીં કરે, સિમ્પલ વસ્તુ. તો હું એની પાછળ ગઈ? જેને કર્યો એની પાછળ, જેની જોડે આવીને હું, તમે કર્યો એટલે તમને જ સમજાવી રહી છું. જે નથી ગયું એમને થોડું સમજાવવા જવાનું છે આપણે. તો આપણે ખાલી શેર કરવાનું છે. આપણે કોઈની પાછળ પડવાનું નથી. આ વસ્તુ હંમેશા યાદ રાખો બિઝનેસની અંદર. અને ઓપોર્ચ્યુનિટી ખાલી શેર કરવાની છે. ડિસિઝન સામેવાળા વ્યક્તિનું છે કે એ કામ કરશે કે નહીં કરે. તો તમારે ક્યારેય ગિલ્ટી ફીલ નથી કરવાનું કે મેં તો 10 લોકોને બિઝનેસ બતાવ્યો, મારી જોડે તો કોઈ ચાલુ જ ના કર્યું. તો ગિલ્ટી ફીલ નથી કરવાનું, ના એનું કોઈ ટેન્શન લેવાનું છે. આ બધી વસ્તુ, ડર, પ્રેશર, આ બધું જ કંઈ જ આપણે કરવાનું નથી, રાઈટ? આપણે કોન્ફિડન્સ સાથે આપણે બિઝનેસ કરવાનો છે. ઓકે, શેર કરવાનું છે. ચલો, તો આજની મીટિંગ અહીંયા જ હું કમ્પ્લીટ કરું છું કે આપણે કોઈ બી જોડે કઈ રીતે કામ કરવાનું છે ભાઈ. એક જ મિનિટ હોલ્ડ કરજો.
યસ એવરીવન. તો પહેલું આપણું કામ છે કે આપણે ગેસ્ટ લિસ્ટ બનાવવાનું છે. તમે અત્યારે ગેસ્ટ લિસ્ટ બનાવો અને કાલ સાંજ સુધી તમારે મને 50 લોકોના નામ આપવાના છે. કેટલા લોકો આપી દેશે મને કાલ સાંજ સુધી 50 લોકોનું લિસ્ટ આપી દેશે ભાઈ? દરેક. અને ચેમ્પિયન લીડર ખાસ કરીને નવા 50 લોકો ગોતો અને નવા 50 લોકોનું નામ લખો. જૂના જો મૂક્યા મને તો નહીં ચાલે, હું ઘરે આવીને ચેક કરીશ પછી. કાલના જ બનેલા હોવા જોઈએ. ડેટ કાલની, દિવસ કાલનો, મહિનો કાલનો અને કાલના જ મોકલવાના છે. ઓકે, યસ, કાલના જ. જેને નથી બતાવ્યો બાકી છે એવા લોકોનું નામ લખીને મોકલો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, ઓકે. તો ચલો હું અહીંયા તમને 10 મિનિટ હવે તમને આપું છું ખાલી વાતચીત કરવા માટે કે તમે આજની ટ્રેનિંગની અંદર શું શીખ્યા અને તમે તમારો કોઈ સવાલ છે તો તમે મને પૂછી શકો છો. ઓકે, ઓકે, ચાલો.